વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી આવતા વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના રવિવારની સભાના ઉપક્રમે આજના 225મા એપિસોડમાં આજના વક્તા પ્રીતિ મહેતા, કે જેઓ અમારા મુંબઈના એમ્બેસેડર પણ છે, નિર્ઝરી વસાવડા, કે જેઓ ઇન્દોરના એમ્બેસેડર છે, અને વોટ ઓફ થેન્ક્સ કરનાર નયનાબેન પટેલ, જેઓ લેસ્ટરના એમ્બેસેડર છે. એ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું. આજના જે મોડરેટર છે નિર્ઝરી વસાવડા, તેઓ અમારા ઇન્દોરના એમ્બેસેડર છે, અને એમનો એક ખાસ ગુણ અત્યારે કહીશ કે તેઓ બહુ કર્મઠ છે. એટલો બધો કર્મઠ છે કે તેઓ જે કામ હાથમાં લે તે કામ તેઓ ઘણી સુપેરે પાર પાડી રહ્યા છે અને દ્રઢતાથી એમનું કામ કરે છે. એવા જે કર્મઠ નિર્ઝરીબેન છે, એમને હું હવે પછીના કાર્યક્રમનું સંચાલન માટે એમને સુપ્રત કરું છું. થેન્ક યુ કોકિલાબેન. જીએસએફ નો આભાર કે એમણે મને તક આપી કે આજના સ્પીકરનો હું ટૂંકમાં પરિચય આપું. નમસ્તે મિત્રો. આજે આપણી સાથે ગુજરાતી સાહિત્ય ફોરમના જુહુ વિલે પાર્લેના એમ્બેસેડર શ્રીમતી પ્રીતિ મહેતા છે. તેઓ તાંજોર ચિત્રકલાના નિપુણ છે. પ્રીતિબેન લગભગ 16 વર્ષથી આ કળા સાથે સંકળાયેલા છે, તેમજ તેને જીવંત રાખવાની લગાતાર કોશિશ કરી રહ્યા છે. પોતાના નવા ઘરમાં જાતે જ બનાવેલા ચિત્રોથી સજાવવાની એમની આ અદમ્ય ઈચ્છાએ એમને તાંજોર ચિત્રકલા શીખવા પ્રેરિત કર્યા. 2007માં પ્રથમ તાંજોર ચિત્ર રાધાકૃષ્ણની જુગલ જોડીનું સ્વરૂપ બનાવ્યું. ત્યારથી કરતા જાળ કરોળિયાની જેમ બનાવતા, બગાડતા, સુધારતા, નાસીપાસ થયા વગર આજે 2024 સુધીમાં લગભગ 300થી પણ નાના મોટા અલગ અલગ સ્વરૂપો બનાવી લીધા છે. સમયની સાથે સાથે તાંજોર ચિત્રકળા ક્ષેત્રમાં પણ ઘણા બદલાવ આવ્યા. પ્રીતિબેનના ઉદ્ધવગામી સ્વભાવે એમને સતત નવું શીખતા રહેવા પ્રેરિત કર્યા. કોવિડ સમયે ઓનલાઈન તાંજોર ક્લાસીસ જોઈન કરીને એમની કલાને તદ્દન નવી દિશા આપી અને મુંબઈ ખાતે ઉન્મેષા સ્ટુડિયોનો ઉદય કર્યો. એ ઉન્મેષા સ્ટુડિયો સ્થાપિત કરવા પાછળ થોડા કારણો છે. ઉન્મેષા ની વાત આપણે પ્રીતિબેનથી જ જાણશું, અને મુંબઈમાં તેમના જ ઘરે કામ કરતી બહેનોની સાથે આ કળા શીખવાડીને કઈ રીતે આગળ વધી રહ્યા છે. હજી એ પ્રવૃત્તિ પાપા પગલીમાં છે, પણ આવો આપણે પ્રીતિબેનથી જ સાંભળીએ, જાણીએ તાંજોર ચિત્રકળાનો ઇતિહાસ પ્રાચીનથી સાંપ્રત. અનમ્યુટ કરવાનું છે પ્રીતિ, અનમ્યુટ કરવાનું છે. પ્રીતિ, આપ અનમ્યુટ થઈ જાઓ. થઈ ગયું. Am I audible now? સંભળાય છે? હા. આભાર નિર્ઝરી. આજે આ મંચ પર આપણે સંવાદ કરી રહ્યા છીએ, પણ આપણી ઓળખાણ અને દોસ્તી ઘણા વર્ષો જૂની છે. આ એક ઋણાનુબંધ જ છે કે શહેર અલગ અલગ થયા પછી પણ આપણી મિત્રતા જળવાઈ રહી છે. શહેર અલગ અલગ છે, ક્ષેત્ર પણ અલગ અલગ છે, તો પણ અમે જોડાઈ રહેલા છીએ. તો એના માટે જીએસએફ ના આ મંચને એક ધન્યવાદ અમારા બંને તરફથી. તો સૌ પ્રથમ ચોકસી પરિવારને મારા અગણિત ધન્યવાદ. ગુજરાતી સાહિત્ય ફોરમ જેવું વિશાળ મંચ તૈયાર કરીને ગુજરાતી ભાષાને જીવંત રાખવાનું જે અભિયાન તેઓ ચલાવી રહ્યા છે તે ખરેખર સરાહનીય. આજે 89 વર્ષની ઉંમરે કોકિલાબેન ચોકસી જે રીતે પ્રવૃત્તમય છે તે અમારા બધા માટે પ્રેરણા સ્ત્રોત છે. આ મંચ પર આજનો વિષય તાંજોર ચિત્ર શૈલી પ્રાચીનથી સાંપ્રત વિશે બોલવા માટે મને પસંદ કરવામાં આવી તે બદલ આભાર. મિત્રો, આપણા ભારતમાં 28 રાજ્યો છે અને દરેક રાજ્યની સંસ્કૃતિ, ભાષા અને કળાની વિવિધતા અને વિશેષતા છે. જેમ કે ગુજરાત રાજ્ય એની માતાની પછેડી માટે, રાજસ્થાન રાજ્ય એની પીછવાઈ પેઇન્ટિંગ માટે,
મધ્યપ્રદેશ એના ગોંદ આર્ટ માટે, મહારાષ્ટ્ર એમના વારલી ચિત્રો માટે પ્રખ્યાત છે. એવી જ રીતના દક્ષિણ ભારત એના તાંજોર શૈલીના ચિત્રો માટે પ્રખ્યાત છે. તાંજોર શૈલીના ચિત્રો મુખ્યત્વે દેવી દેવતાઓના સ્વરૂપમાં બને છે. 24 કેરેટ સોનાના ફોઇલ અને સેમી પ્રેશિયસ સ્ટોન્સ થી બનતા આ ચિત્રો બહુ જ વ્યવસ્થિત અને એક પછી એક એવી નક્કી એવી પ્રક્રિયાથી પાસ થઈને બને છે. એમાં કોઈ શોર્ટકટ ચાલતો નથી. તો આ થઈ આ તાંજોર ચિત્ર શૈલીની પાયાની ઓળખ. હવે થોડું એમને નજીકથી ઓળખીએ અને એના માટે આ ચિત્રકળા શૈલીનો થોડો ઇતિહાસ સમજીએ. તો આ ચિત્રકળા શૈલીનો ઇતિહાસ ખોળવા જોઈએ તો આ કળા 13મી સદીમાં અસ્તિત્વમાં આવી. એટલે કેટલી જૂની અને સૈકાઓ અને સદીઓ જૂનું આ આર્ટ ફોર્મ છે. ત્યારે આ ચિત્રો મુખ્યત્વે મંદિરો અને મહેલોની દિવાલો અને છત પર મ્યુરલ એટલે ભીંત ચિત્રોની જેમ એ રૂપમાં બનતા. મૂર્તિકારો અને ચિત્રકારો દેવી દેવતાઓના અલગ અલગ સ્વરૂપો જાતે જ દોરતા અને આ સ્વરૂપો પ્રમાણમાં વિશાળકાય હોતા. એમના મોઢા, હાથ, પગ વગેરે થોડું મોટા પ્રમાણમાં હોતું અને એને સુશોભિત કરવા માટે અને એનું સૌંદર્યકરણ કરવા માટે તેઓ માત્ર કાચની બંગડીઓના ટુકડા વાપરતા. આ બંગડીઓના ટુકડાને તેઓ ખાલી આંબલીના પાણીથી પલાળતા અને ચોંટાડતા. ધીમે ધીમે સમયાંતરે એમાં વૈવિધ્ય આવતા મુખ્ય સ્વરૂપોની સાથે સાથે બીજા વિષયો ઉમેરાતા ગયા. જેમ કે કૃષ્ણની સાથે રાધાજી, રામ ભગવાનની સાથે સીતાજી, રામ દરબાર, રામ રાજ્યાભિષેક વગેરે. તો પણ આ ચિત્રોની જગ્યા હજુ પણ મંદિરો પૂરતી જ સીમિત હતી. આ જ સમયે નાયકા સામ્રાજ્યનો ઉદય થયો અને એ જ સમયગાળામાં 16મી સદીની શરૂઆતમાં તામિલનાડુ રાજ્યના એક શહેર થાંજાવુરના રાજા સારાબોજીએ આ કળા, એનું સાંસ્કૃતિક મહત્વ અને એને બનાવવા પાછળની અથાગ મહેનતને સમજી અને પરખી અને એને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી. રાજા સારાબોજીએ અમુક શ્રમજીવી મહિલાઓને સાથે લઈને તેમને તાંજોર શીખવાડવાની શરૂઆત કરી. પણસ એટલે જેકફ્રૂટ અને ટીકવુડ એટલે સાગ, આ બંને લાકડાની પસંદગી કરવામાં આવી કેમ કે આ બંને ઝાડના લાકડા તેમની મજબૂતાઈ અને લાંબા સમય ટકી રહેવાની ક્ષમતાને કારણે પસંદ કરવામાં આવે. આ બંને ઝાડના લાકડાના નાના નાના ટુકડા કરતા તેને ખિલ્લા મારીને ઠોકીને એક ફ્રેમની સાઈઝ બનાવવામાં આવી. એમને માદરપાટના કપડાથી ખિલ્લા મારીને જ કવર કરાતું. પાતળા પારદર્શક કાગળ પર ભગવાનના વિવિધ સ્વરૂપો કંડારાતા અને એમને સોયથી કાણા પાડીને એક ટ્રેસિંગ પેપર તૈયાર કરાતું. હવે દરિયાની સૂકી રેતીને ચાળવાની, એને પીસવાની અને બારીક પાવડર કરવાનો અને એને આખી રાત આંબલીની પેસ્ટની સાથે પલાળીને રાખવાનું અને આ પારદર્શક કાણાવાળા કાગળ પર હાથ અથવા કપડાને ઘસીને તૈયાર કરવામાં આવેલી ફ્રેમ પર છાપ ઉપસાવવામાં આવી. આ રીતે તૈયાર થયું તાંજોર ચિત્ર બનાવવાની શરૂઆત. હવે આ છાપમાં અમુક ખાસ જગ્યાઓ જેમ કે ભગવાનના આભૂષણો, કેશ સજ્જા વગેરેને સુશોભિત કરવા માટે દરિયા કિનારે તણાઈને આવેલા અલગ અલગ રંગના પથ્થરોને તોડીને તેને કાચ પેપરથી ઘસીને અલગ અલગ વિવિધ જાતના શેપ આપવામાં આવતા અને આવી જ રીતના આંબલીના પાણીના પેસ્ટથી તેમને ચોંટાડવામાં આવતા. અને અમુક ખાસ ભાગને ઉપસાવવા માટે જેમ કે ગુંદર, ખાવાનો ગુંદર અને ચોક પાવડરના મિક્સચરને હાથ
અથવા તો બ્રશથી ઉપસાવવામાં આવતું. હવે આ મકવર્ક અથવા તો જેસો વર્ક જેને કહે છે એને સુકાવા દેવામાં આવતું અને એના પર પચ્ચારીક લગાડવામાં આવતું. હવે આ પચ્ચારીક એટલે શું? તો આ પચ્ચારીક એટલે આપણું આજના જમાનાનું ખાવાનું જે વરખ હોય છે તે. એટલે એ વરખ કેવી રીતે બનતું? તો એમાં 22 કેરેટ સોનાનો પાવડર કે ભસ્મ નાખવામાં આવતી અને 2 કેરેટ એમાં ચાંદી મિક્સ કરવામાં આવતી અને એટલું બધું એ પાતળું તૈયાર થતું હતું કે એને હાથમાં પકડીને લગાડવાનું પણ અઘરું હતું. આવી રીતના અથાગ પરિશ્રમ અને મહેનતથી મહિનાઓ પછી એક ચિત્ર તૈયાર થતું. ભારતીય નારીને શરૂઆતથી જ શણગાર અને સજ્જા હંમેશા પસંદ રહી છે. એનાથી જ પ્રેરિત થઈને તાંજોર ચિત્રોમાં આભૂષણો અને સાડીઓના શણગાર અને સૌંદર્યીકરણનો આરંભ થયો. રાજા સારાબોજીના માર્ગદર્શન, પ્રોત્સાહન અને પીઠબળના કારણે ધીમે ધીમે આ સ્ત્રીઓ કેળવાતી ગઈ અને સુંદર ચિત્રોનું સર્જન થવા લાગ્યું. હવે એમાં જરૂર હતી નવીનતા, વિવિધતા અને થોડા પ્રમાણમાં આધુનિકરણ. એટલે મંગુસ્તાન નામનું ફળ કે જેને આપણે આજે મેંગોસ્ટીન કહીએ છીએ, એની લાલ રંગની છાલને સૂકવીને એનો પાવડર બનાવીને એને આંબલીના પાણીમાં પલાળીને લાલ રંગ તૈયાર કરાવવામાં આવ્યો, જેને આપણે ક્રિમ્સન રેડ તરીકે ઓળખીએ છીએ આજે. દરિયા કિનારે મળતા શંખ, શીપલા એને ધોઈને, સૂકવીને, એને પીસીને તૈયાર થયો સફેદ રંગ, હળદરનો પીળો રંગ, કંકુનો લાલ રંગ અને આવી રીતના નેચરલ વેજીટેબલ કલર્સ તૈયાર થયા અને દૈવીય સ્વરૂપો હજુ નિખરતા ગયા. થોડો સમય ગુજરતા જર્મન કલર્સ અસ્તિત્વમાં આવ્યા. હવે આ જર્મન કલર્સ હંમેશા બાર હોય, જેમ ચોકલેટની બાર હોય એવા ફોર્મમાં મળતા હતા, જે હવે તો એનું અસ્તિત્વ જ નથી, મળતા જ નથી. હવે અમે લોકો કેમલના પોસ્ટર કલર્સ વાપરીએ છીએ તાંજોર કરવા માટે. સમય અને સદીઓ ગુજરતા આ કળા હવે પેઇન્ટિંગ ફોર્મમાં પૂર્ણપણે અસ્તિત્વમાં આવી. 1905માં જૂજ કહી શકાય એવા પણ આ કળાના માહિર અને ધુરંધર ચિત્રકારોની બોલબાલા થઈ, જેમાં વીરાસામી અને રામાનુજન જેવા વરિષ્ઠ ચિત્રકારો મુખ્ય છે. અહીંયા જે હું ફોટા મૂકી રહી છું તે લગભગ વીરાસામી ચિત્રકારના બનાવેલા છે, જે લગભગ 120 વર્ષ જૂના છે. હવે આ ચિત્રોમાં તમે જોઈ શકો છો કે કેટલા વર્ષો જૂના એ તાંજોરના ચિત્રો છે કે જેમાંથી એનો કલર નીકળી ગયો છે કે એનું ગોલ્ડ ફોઇલ નીકળી ગયું છે અને એને રીસ્ટોર કરવામાં આવ્યા. એવી રીતના એને ફરી પાછું એમાં ગોલ્ડ મૂકીને એના આભૂષણને સરખી રીતના સજાવીને એના ઉપર પેઇન્ટિંગ પાછું કરવામાં આવ્યું. તો આવી રીતના તાંજોરને રીસ્ટોર પણ થઈ શકે છે. આજે પણ આ વીરાસામીના પેઇન્ટિંગ્સ થાંજાવુરના મ્યુઝિયમમાં અને ગવર્મેન્ટ એમ્પોરિયમમાં જોવા મળે છે એઝ એન્ટીક. સરસ પ્રીતિ, તમે આપેલા માહિતીથી અમને જાણવા મળ્યું કે આ કળાનો ઉદ્ભવ કઈ રીતે થયો, વર્ષો પહેલા આ કળાને કઈ રીતે કરવામાં આવતી અને આ કુદરતી રંગીન પથ્થરો છે કે બંગડીઓ છે, આંબલીના કચુકાના વપરાશથી આટલી સરસ કળાને નિખારવામાં આવતી. તો એક કલાકારને કલ્પનાની જ જરૂર હોય છે અને એને સાધનો આપોઆપ મળતા જાય છે, એ અહીંયા સાબિત થાય છે. ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને કોઈ પણ આર્ટને સમજાવી અને એમાં પકડ લાવવી એની પાછળ ઘણી મહેનત હોય છે. ઘણી મહેનત હોય છે, સાચી વાત. તો તમે મને કહેશો કે આ તમે ટ્રેડિશનલ આર્ટ અને મોડર્ન ટાઈમને કઈ રીતે બેલેન્સ કરો છો? હવે તાંજોરમાં સમયાંતરે એમાં એટલા બધા બદલાવ આવવા માંડ્યા, એટલે સમયની માંગને લઈને એ ચિત્રોના વૈવિધ્યકરણમાં હવે નવા નવા વિષયો ઉમેરાતા ગયા. એટલે
એ જે નવા વિષયો જેમ જેમ ઉમેરાતા ગયા તેમ તેમ એ સબ્જેક્ટની પોતાની જ જરૂરતો વધવા માંડી, કે જેમ કે હવે રામ અને સીતાની સાથે એમાં હનુમાનજી, ભરતજી, લક્ષ્મણજી, હનુમાન બધાનું જે આખું સંયોજન કરીને એક ચિત્ર તૈયાર થયું, તો એને આપણે કહીએ છીએ કે રામ દરબાર બન્યો. આને રામ દરબાર કહેવાય. જેમ જેમ એમાં હવે પલગી પદમ કરીને જે હોય છે, એટલે કે લાકડાની ફ્રેમમાં તાંજોર ચિત્રને કેવી રીતના કંડારવાના અને એની સાઈઝમાં કેવી રીતના ચિત્રો બીજા મુખ્ય સ્વરૂપની સાથે બીજા બધા સ્વરૂપોને જોડવાના, એ પણ એક કળા છે. કેમ કે અમુક જ સાઈઝની ફ્રેમમાં તમારે બધું જ જો આપવાનું હોય તો એનું બેલેન્સ કરવાનું પણ એક જરૂરી હોય છે, જે સમયની સાથે સાથે હું પણ શીખી છું. એટલે એ ધીરે ધીરે કરતા કરતા, તમે હમણાં કીધું નિર્ઝરી કે કરતા જાળ કરોળિયાની જેમ થાય છે, તેમ કરતા કરતા જ અમુક વસ્તુઓ આપણને પણ સમજ આવે છે. રાઈટ. તો તમે અત્યારે મોડર્ન ટાઈમની જે તાંજોર કરવાની જે સિસ્ટમ છે, કે જે તમે, હું પાછળ પણ તમારી પાછળ જે ચિત્રો જોઈ રહી છું, તો એ અત્યારે કઈ રીતે થાય છે, એની પ્રોસેસ થોડી અમને કહેશો તો ગમશે. આવું છું, એ મુદ્દા પર બી આવું છું, 1-2 મિનિટ. હવે જેમ કે આ પ્રાચીન કહી શકાય તેવા આ ફોટામાં એની જાળવણીનો એક મુદ્દો ઊભો થયો, કે આટલું સરસ મહેનત કર્યા પછી પણ એની જાળવણી કેવી રીતના કરવાની. તો એમાં ધીરે ધીરે કરીને બદલાવ એ આવ્યો કે હવે એની જાળવણી માટે એમાં અમુક કેમિકલ્સ અમારે ઉમેરવાનું ચાલુ કરવામાં આવ્યું, જેમ કે કોપર સલ્ફેટ અમે એડ કરવા માંડ્યા, કે ખાવાનો ગુંદર, કે વાર્નિશ, કે એવી રીતના એટલા માટે એડ કરવામાં આવ્યું કે એ લાકડાને કોઈ રીતના ખરાબી ના થાય, કે એના પર કામ કર્યું હોય તે કોઈ રીતના બગડે નહીં, કે એમાંથી ગોલ્ડનું જે ફોઇલ હોય તે નીકળે નહીં. તો કોશિશ એવી રીતના કરવામાં આવી. આ એક મોટો બદલાવ હતો તાંજોર ચિત્રનો. નવીનીકરણ કહેવાય કે આધુનિકરણ કહેવાય, તેમાં આ પ્રમાણેના અમુક સામાન ઉમેરવામાં આવ્યા. હવે હું પોતે છેલ્લા 16 વર્ષથી આ ક્ષેત્રમાં છું, પણ 16 વર્ષ પહેલા જે રીતથી હું તાંજોર શીખી હતી અને હમણાં હું જે રીતથી બનાવું છું, એમાં પણ ધરમૂળથી બદલાવ છે. હવે બનાવટની સાથે સાથે જાળવણી, એની ચમક, એ બધું બરકરાર રહે, એટલે સચવાઈ રહે, એ વધારે જરૂરી છે, અને એના પર પણ સરખું જ મહત્વ આપવામાં આવ્યું. એટલે હવે હું જે અહીંયા આગળ વિડીયોઝ મૂકું છું, તે તાંજોર બનાવવાનો એક પ્રોસેસ છે, જેમાંથી એક પછી એક રીતના કેવી રીતના સર્જન થાય છે એ તાંજોર સર્જનનું, તે બતાવવામાં આવશે. હવે આ જે બનાવી રહી છું તે એક શ્રીનાથજી, અને આને કહેવાય છે પીછવાઈ પેઇન્ટિંગ શ્રીનાથજીની સાથે. એમાં પાછળ જે દેખાય છે તે કમળો છે, એને આપણે કમલ તલાઈ કહીએ છીએ, અને આ શ્રીનાથજીનું એક નાનું તાંજોર બની રહ્યું છે. હવે આ જે સ્ટોન્સ લગાડ્યા છે તેની આજુબાજુ હું મકવર્ક કરી રહી છું. આપણે દાગીના બનાવીએ સોનાના, અને એની અંદર જ્યારે આપણે નગ ઘડવાના હોય તો સૌથી પહેલા આપણે ઘર બનાવીએ, તો આ એક જાતનું હું ઘર બનાવી રહી છું. હવે આ જે છે તે નીચે જે મેં બનાવ્યું તે એવું જ ઉપર બી બની રહ્યું છે, એ હું કવર કરી રહી છું અત્યારના, આને મક વર્ક કહેવાય. આ જે અંદર જે ભરી રહી છું તેને મેં આગળ કીધું એ પ્રમાણે એને જેસ્સો વર્ક કહેવાય, કે જે ભાગને આપણે ઉપસાવવા માંગીએ છીએ એની ઉપર કામ કરીને ત્યાં આગળ સોનાનો વર્ક, ગોલ્ડ ફોઇલ લગાડવા માંગીએ છીએ. આ બધું જ્યારે સુકાય છે ત્યાર પછી જે પિક્ચર બને છે તે આવું દેખાય છે. આ જે સફેદ ભાગ જેટલા પણ છે ત્યાં બધી જગ્યાએ ગોલ્ડ ફોઇલ આવશે. આને મક વર્ક કહેવાય છે કે જેસ્સો વર્ક કહેવાય છે, જે આપણે એક જાતના નગ લગાડવા માટે કે આભૂષણો લગાડવા માટે કે એના સૌંદર્યકરણ માટેનો આપણે એક બેઝ તૈયાર કર્યો છે.
આ જે ગોલ્ડ ફોઇલ આવે છે તે આ પ્રમાણેની બુકમાં આવે છે. હવે પહેલાના જમાનામાં જે પચ્ચારીક વપરાતું હતું ને તે બહુ જ પાતળું વરખ હતું, પણ આ મજબૂતાઈથી થાય છે. જો આવી રીતના આ નીકળે અને એમાં પાછળ જે પીળો કાગળ લાગે છે તે પણ એક ખાસ કાગળ હોય છે, જેની ઉપર એક ખાસ પ્રકારના પ્રોસેસથી આ ગોલ્ડ ફોઇલ બને છે. આ પ્રમાણે એની પાતળી પાતળી પટ્ટીઓ અમે કાપીએ છીએ કે જે અમે પછી બોર્ડર ઉપર ખાવાના ગુંદરથી લગાડવામાં આવે છે. આવી પાતળી પાતળી પટ્ટીઓ એ સોનાના ગોલ્ડ ફોઇલની કાપવામાં આવે છે. ત્યાર પછી તમે જુઓ છો કે પાતળી પટ્ટીઓને આવી રીતના બધી બાજુથી જે આપણે નગ લગાડેલા હતા તેને આપણે મળી દીધા છે, એક રીતના એને મળી દીધા છે. જે ઉપર જે આપણે મક વર્ક કરેલું હતું જેને જેસ્સો વર્ક કહેવાય છે, એની ઉપર ફાઇન વર્ક એટલે આપણે મહેંદી મૂકીએ ને એવી રીતના કોનમાં ચોક પાવડર ભરીને ફાઇન વર્ક કરવામાં આવે છે, જે સુકાયા પછી એની ઉપર આવી રીતના ગોલ્ડ ફોઇલ લગાવવામાં આવે છે. એ ગોલ્ડ ફોઇલ લગાવ્યા પછી આ જે પિક્ચર બન્યું છે તે આવું બને છે. હવે આ જે આપણે જે નીચે જે છાપ ઉપસાવી છે જેને આપણે કહેવાય છે કે મક વર્ક છે, જે ફાઇન વર્ક છે, તો એ દેખાય કેવી રીતના? તો એને આવી રીતના જેલ પેનથી હાઇલાઇટ કરવામાં આવે છે. આ એક બહુ જ જરૂરી અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે તાંજોર પેઇન્ટિંગનો, હાઇલાઇટિંગ જેને કહેવાય છે. એને કારણે આખો ઉઠાવ જ બદલાઈ જાય છે પેઇન્ટિંગ. હવે આ તમે જોઈ શકો છો કે હાઇલાઇટિંગ કર્યા પછી આ જે બેકગ્રાઉન્ડમાં જે દેખાઈ રહ્યું છે તે પોસ્ટર કલરનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. એને કમલ તલાઈ કરવા માટે આપણે અમુક રંગોના મિક્સચર કરવામાં આવે છે અને આ બેઝ કલર મેં તૈયાર કર્યો છે. શ્રીનાથજી ભગવાનના ચહેરા માટે પણ જે બેઝ કલર આપણે તૈયાર કરીએ ને તે છે આ બધું. હવે આ ફાઇનલ પિક્ચર આવું બનીને આવ્યું છે. તો તમને ધ્યાન હોય તો એક સ્લાઇડમાં પેલું જે સફેદ કલરનું જે મકવર્ક હતું, જ્યાં આગળ આપણે જગ્યા છોડી હતી ત્યાં બધી જ જગ્યાએ આવી રીતના મોતીનો શણગાર અને નગનો શણગાર કરવામાં આવ્યો છે. અને બેકગ્રાઉન્ડમાં આવી રીતના એને હાઇલાઇટ કરીને કલરને આ એક ફાઇનલ ચિત્ર તૈયાર થયું છે. તો આ આખા પ્રોસેસમાંથી એક ચિત્ર એ પસાર થવું પડે છે. વાહ. હવે બદલાવ, નવીનતા, વિવિધતા અને આધુનિકરણ દરેકે દરેક ક્ષેત્રની માંગ રહી છે. તાંજોર કળા પણ એમાં અપવાદ નથી. એટલે એમાં ચિત્રકારો એટલે અમે લોકોએ પણ ઘણા નવતર અને સર્જનાત્મક પ્રયોગો કરવા પડે છે. તો હવે એમાં અત્યારના જે સૌથી વધારે જેની માંગ હોય તો એ છે સેમી એમ્બોઝડ અને ફુલ્લી એમ્બોઝડ તાંજોરના પેઇન્ટિંગ્સ. સેમી એમ્બોઝડ એટલે અત્યારના તમે જોઈ રહ્યા છો કે આ જે સરસ્વતી જે છે, સરસ્વતી માનું જે ઉપરનું પેઇન્ટિંગ જે મેં બનાવ્યું છે, જેમાં અમુક ભાગ એમના સાથળનો ભાગ છે કે જે એમના વીણાનો જે એમના જે ઘડા છે તે છે કે એમની ઓરા છે, તે બધાને જે રીતના ક્લે વર્કથી અમારે ઉપસાવવાના હોય છે. એના પર ફાઇન વર્ક કરીને એના પર ગોલ્ડ ફોઇલ લગાડીએ અને પછી પેઇન્ટિંગની સાથે તો ફાઇનલ પેઇન્ટિંગ જે થાય તે આવું બને છે. હવે આ જે બાલાજી ભગવાનનું જે પેઇન્ટિંગ છે, જે મારી પાછળ પણ દેખાતું હશે કદાચ તમને, તે ફુલ્લી એમ્બોઝ છે. ફુલ્લી એમ્બોઝ 3D એટલે તમે ફરક દેખાતો હશે કે એમાં આખું જ પેઇન્ટિંગ ઉપસાવવામાં આવ્યું છે. લાકડાની જે પ્લાય હોય છે તેની ઉપર બધું જ વર્ક ઉપસાયું છે. એટલે એની ઉપર નાના નાના સાઈઝના ખીલા ઠોકીને અમે અલગ અલગ સાઈઝના લાકડા પણ ઠોક્યા છે. એની ઉપર મગ વર્કથી કવર કરીને આખું ઇવન ભગવાનનું મોઢું
કે એમનું શરીર કે એમના પગ ચરણ બધું ઉપસાવવામાં આવે છે, જેને ફૂલ્લી એમ્બોઝ 3D બાલાજી ભગવાનનું પેઇન્ટિંગ કહે છે, જે બન્યા પછી આવું લાગે છે. હજી હવે છે આપણી પાસે પિક્ચર્સ કે આવી ના, ગયું? હા આવી ગયું. આવી ગયું. હવે જેમ કે હવે તાંજોર પેઇન્ટિંગમાં તાંજોર કળા એ માત્ર પેઇન્ટિંગ સુધી હવે સીમિત નથી રહી. તો હવે એમાં ઘણા બધા જાત જાતના વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ પણ બની રહી છે, જેમ કે ગિફ્ટ બોક્સીસ બને છે એના, કે ભગવાનને ભોગ ધરાવવા માટેની નાની અમસ્તી બાજોટ પણ બને છે, કે ટ્રે પણ બને છે. પછી તાંજોર પેઇન્ટિંગની સાથે હવે પિછવાઈ પેઇન્ટિંગ અને તાંજોર પેઇન્ટિંગના કોમ્બિનેશન અને એના ફ્યુઝન સાથે એક અલગ જ જાતના પેઇન્ટિંગ બનવા માંડ્યા છે. એટલે વૈવિધ્યકરણ અને આધુનિકરણ જે કહેવાય ને, તે દરેકે દરેક ક્ષેત્રની એક જાતની જરૂરત રહી જ છે. અને તાંજોર પેઇન્ટિંગ એના ગોલ્ડ ફોઇલ અને સેમી પ્રેશિયસ સ્ટોન્સને કારણે થોડા મોંઘા બને છે. હવે બધા લોકો આટલું મોંઘું પેઇન્ટિંગ કદાચ ન પણ ખરીદી શકે, પણ નાની નાની જે વસ્તુઓ આજે બધી તાંજોરની બને છે, તે એટલી બધી ઇઝીલી પરચેઝેબલ હોય છે કે એની માંગ વધ્યા જ કરે છે. હવે મારા સ્ટુડિયોમાં નાના નાના 5x5 થી માંડીને મોટામાં મોટા આખી એક પ્લાય પર બનેલું એવું પેઇન્ટિંગ પણ લાગેલું છે. પણ સૌથી વધારે જો એની માંગ ચાલતી હોય તો એ આ નાના પેઇન્ટિંગ તમને દેખાતા હશે પાછળ, આપણે ગણપતિ બાપ્પા અને શંકર ભગવાનનું જે પેઇન્ટિંગ છે તે સાઇઝ છે, કે પછી નાની નાની જે 5x5 ના પેઇન્ટિંગ છે, તે સૌથી વધારે જલ્દી કેમ કે એ અફોર્ડેબલ રેન્જમાં હોય છે, લોકો ખરીદી શકે છે, લોકો ગિફ્ટ આપી શકે છે, અને જેની પાસે જાય છે તેને પણ એટલું જ ગમે છે, કેમ કે એ એક અલગ જ જાતનું આર્ટ છે. એટલે હવે જો દક્ષિણ ભારતમાં સૌથી વધુ પૂજાનારા જે ભગવાન હોય, કે જેની સૌથી વધુ પૂજા થતી હોય, તો એ છે બાલાજી ભગવાન, પદ્માવતીમાં અને કાર્તિકેય ભગવાન. આપણે કદાચ આપણને અહીંયા આગળ ગણપતિ ભગવાનનું મહત્વ કે ગણપતિ ભગવાનને પૂજવાનું મહત્વ આપણી તરફ વધારે છે, પણ દક્ષિણ ભારતમાં કાર્તિકેય ભગવાનનું એટલું બધું મહત્વ હોય છે કે ત્યાં તમને એના મંદિરો પણ એટલા જ મળી આવશે. તો હવે હું તમને થોડું ઘણું આની ઉપર એક પ્રકાશ પાડું કે આ બધા જ મંદિરોમાં જે ભગવાનની છબી હોય છે, તેની મધ્યમાં એક સિંહની આકૃતિ હોય છે. હવે બાલાજી ભગવાનના છબીમાં ઉપરની તરફ અહીંયા દેખાશે તમને, તો એક સિંહની આકૃતિ છે, તો એને યાઝી કહેવાય છે. હવે એ છબીની બેવ તરફ મહારામ કરીને એક ચહેરા હોય છે. એ મહારામ એટલે શું કહેવાય, આમાં પણ દેખાય છે તમને. એ મહારામ એટલે એનું શરીર પક્ષીનું હોય, પણ મોઢું સિંહ અથવા હાથીનું હોય. અને આ બધું જ જે હોય છે, આ લાયનનો ફેસ બોલો કે આ મહારામનો ચહેરો બોલો, આ બધા એક જાતના એ લોકોના શુકનવંતી ચહેરાઓ કહેવાય છે. એટલે તમને દક્ષિણ ભારતના બધા જ મંદિરોમાં ક્યાં તો એન્ટ્રન્સ ઉપર, ક્યાં તો ભગવાનની છબીમાં આ બધા જ જે કહેવાય આકૃતિઓ તે હોય જ હોય છે. ઇવન નાના નાના તાંજોર પેઇન્ટિંગમાં પણ આ સિંહની મુખાકૃતિ તો હોય જ છે. એટલે અને આપણી સંસ્કૃતિમાં જો 5 જે શુભ ચિહ્ન માનવામાં આવે છે, તે શંખ, ચક્ર, ગદા અને પદમ. આ જે 4 જે હોય છે તે શંખ, ચક્ર, ગદા અને પદમ. તો હવે અને તિલક તો બાલાજી ભગવાનમાં આ શંખ, ચક્ર અને તિલક તો હોય જ હોય છે. એમના આટલા આ ઉપરનો જે ફેસ હોય છે તેમાં જ તમને દેખાઈ જાય છે કે શંખ એક તરફ હોય છે, એક તરફ ચક્ર હોય છે અને વચ્ચે આ તિલક હોય છે. તો આ તાંજોર પેઇન્ટિંગ જે છે તે એક જાતની એટલી બધી એની જે સકારાત્મક ઉર્જા, જે ઘરમાં જેને કહેવાય કે પોઝિટિવ એનર્જી, તે એટલી બધી હોય છે કે તમને ખરેખર એ ફીલ પણ થાય છે, અમુક વાર ફીલ પણ થાય છે આપણને કે
આપણા ઘરમાં કોઈનો વાસ છે, કોઈ એવી અદ્રશ્ય શક્તિ, કોઈ એવી કોસ્મિક એનર્જી કે જે આપણને સતત એક જાતની ઉર્જા આપણને પણ આપી રહ્યું છે. એટલે અને હવે આ જ એની ક્વોલિટીને કારણે આજકાલ વાસ્તુવાળા જે હોય છે, વાસ્તુવિદ જે હોય છે, એ લોકો તાંજોર પેઇન્ટિંગને બહુ જ રેકમેન્ડ કરે છે કે દરેક ઘરમાં એક તાંજોર પેઇન્ટિંગ હોવું જોઈએ. આ મને પણ હમણાં જ ખબર પડી છે જ્યારથી મેં મારો સ્ટુડિયો ચાલુ કર્યો છે. અને મારી પાસે આવવાવાળા જે લોકો હોય છે એ લોકો પોતાના વાસ્તુવિદને લઈને આવે છે કે ભાઈ એ બતાવશે તે પેઇન્ટિંગ અમે લઈશું અમારા ઘરમાં લગાવવાનું. તો એટલે કહેવાનો મતલબ કે એક જાતની શું કહેવાય કે પોઝિટિવ એનર્જી કે સકારાત્મકતા મળે છે. હવે સદીઓ અને સૈકાઓ જૂની આ ચિત્રકળા કરવાવાળા કારીગરો મુખ્યત્વે દક્ષિણમાં વધારે મળે છે. એટલે ત્યાંની સરકાર પોતાની આ સંસ્કૃતિનો વારસો સાચવવાની સખત મહેનત પણ કરે છે. થાંજાવુર શહેરના વિશાળ એવા એક સરકારી એમ્પોરિયમમાં જવાનો અમને મોકો મળેલો હતો. ત્યાં અમે આ તાંજોર જોયેલા હતા, જે હું તમને બતાવવા માંગીશ. હવે આ એકદમ પ્રાચીન કહેવાય તેવું આ તાંજોર ચિત્ર છે. અને અમે જે ત્યાં આગળ જોયેલા હતા એ આ નાની સાઈઝ છે, પણ અમે તો વિશાળ કાય તાંજોર જોયા છે ત્યાં આગળ. આ બધા એકદમ જૂના એન્ટીક તાંજોર કહેવાય ને તે છે, જે હવે અમારા જેવા જે ચિત્રકારો હોય એ લોકોને બનાવવા માટે અમુક મહિનાઓ લાગી જાય કદાચ. હવે આ પિક્ચરમાં જોશો તમે તો ભગવાનના કેટલા બધા અવતાર છે. પદ્મનાભ સ્વામી છે, પછી આમાં માતા પણ છે, લક્ષ્મી પણ છે, કામધેનુ પણ છે, શિવ પરિવાર પણ છે. એટલે કહેવાનો મતલબ કે એક પેઇન્ટિંગની અંદર એ લોકો કેટલી બધી વિશાળ વાર્તાઓ સમાવી લે છે. અને આ બધું તાંજોર છે. આમાં કશું પેઇન્ટિંગ નથી કે કશું સોનાનો ગોલ્ડ પેઇન્ટ નથી. આ બધું ગોલ્ડ ફોઇલ અને સેમી પ્રેશિયસ સ્ટોન્સ લાગેલા છે. એટલે આટલા વિશાળ કાયના અમે જે પેઇન્ટિંગ જોયેલા હતા, આ એની નાની નાની કૃતિ છે. તો ખાલી બતાવવા માટે વાત કરું છું. હવે સરકાર ત્યાંની જે છે તે લોકોને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે, તો એમના હિસાબથી જે નવી પેઢી છે, જે આધુનિક પેઢી છે, તે એ લોકોની કોશિશ હંમેશા રહી છે કે સૌથી વધારે ને વધારે યંગ જનરેશન આમાં આવે અને શીખે. એટલા માટે કેમ કે આ કળા હવે ધીરે ધીરે ઓછી થવા માંડી છે. એ એટલી બધી મહેનત માંગી લે છે, એટલી બધી ધીરજ માંગી લે છે, જે આજકાલ જોવા જ નથી મળતી. અને એને કારણે એની જે મુશ્કેલ છે બનાવવાનું, જે અઘરું છે આ તાંજોર બનાવવાનું, એને કારણે હવે બહુ જૂજ લોકો આ કળા કરી રહ્યા છે. હવે ભગવાનનો પાડ માનો કે એક જાતનું એમનું નિર્દેશ માનો કે ભાઈ હું કરું છું, પણ મને પણ બહુ અઘરું એટલા માટે પડે છે કેમ કે મને કોઈ મદદ કરવા વાળું પણ તૈયાર નથી થતું. એટલી બધી ધીરજ કે એટલી બધી ખંત કે શાંત મનથી કરવા વાળા લોકો હવે મળતા જ નથી. એટલે થોડી મુશ્કેલ આવે છે. હવે દક્ષિણ ભારતનું જે આ થાંજાવુર જે શહેર છે, એ આજની તારીખમાં લેન્ડ ઓફ તાંજોર કહેવાય છે. તો એનું જે શ્રેય જાય છે તે આખું આ જે રાજા જે હતા, જેને આ શરૂઆત કરેલી હતી, એને જાય છે, જેને કારણે આ શહેર આજે લેન્ડ ઓફ તાંજોર કહેવાય છે. એટલે ત્યાંની સરકાર પણ કોશિશ કરે છે કે જે પૂર્વજોએ આટલી બધી મહેનત કરીને જે મકામ પર આ તાંજોર પેઇન્ટિંગની આ કળાને લઈ આવ્યા છે લોકો, તો એ બની રહે, એ જગ્યા બની રહે, કે એની માંગ ઘટે નહીં. પણ હવે એમાં એવું થવા માંડ્યું છે કે સરકાર ફ્રીમાં પણ લોકોને તાંજોર શીખવાડે છે, સર્ટિફિકેટ આપે છે, શીખવાના પણ લોકોને પૈસા આપે છે. અને
શીખ્યા પછી કામ પણ એટલું જ મળે છે, કેમ કે દેશ વિદેશમાં આની એટલી બધી માંગ છે, એટલી બધી એની જરૂરત છે કે એ લોકો પહોંચી નથી શકતા, કેમ કે કરવાવાળા કારીગરો ઓછા છે. એટલે સોનાના ફોઇલ અને સેમી પ્રેશિયસ સ્ટોન્સ અને સખત લાગતી મહેનતને કારણે આ ચિત્રો છે ને ઘણા મોંઘા તૈયાર થાય છે, પરંતુ બન્યા પછી નિખરી આવતી સુંદરતા અને એ ચિત્રો દ્વારા ઘરમાં ફેલાતી સકારાત્મક ઉર્જાને કારણે દેશ વિદેશમાં જે ચિત્રોની માંગ હંમેશા જે રહે છે, એની સામે હવે આ સર્જનાત્મક લોકોની એક જાતની અછત જ થાય છે. હવે આ ચિત્રોની બનાવટ, સખત મહેનત, ધીરજ અને ખંત તેમજ ધગશ આજના જમાનામાં જોવા ઓછી મળે છે, કેમ કે આજની ભાગદોડ વાળી જિંદગીમાં રફતારની સાથે કદમ મેળવવાની રસાકસી અને બહારની દુનિયામાં પોતાની જાતને સ્થાપિત કરવાનું સામાજિક જે દબાણ હોય છે, જેને આપણે પિયર પ્રેશર કહીએ છીએ, એને કારણે લોકોના સ્વભાવમાંથી અમુક ક્વોલિટી હવે તો જતી રહી છે. રાઈટ. દરેક ક્ષેત્રની સારી અને ખરાબ બંને બાજુ હોય છે, તેમ આ ક્ષેત્રમાં પણ અમુક બદીઓ હવે આવી ગઈ છે. હવે માર્કેટમાં એટલી બધી જાતના ગોલ્ડ ફોઇલ મળે છે, ગોલ્ડ ફોઇલના નામ પર લોકો સિન્થેટિક ફોઇલ પણ વેચે છે. હવે એટલું બધું સરખું હોય છે, હાથમાં લઈએ ને પહેલી નજરે તો ફરક બી ખબર નહીં પડે કે તમારા હાથમાં સાચું છે કે ખોટું છે. તમે એવું લગાડવાનું ચાલુ કરો એને પેઇન્ટિંગમાં, એટલે થોડા દિવસોમાં એનો કલર બદલાઈ જાય, એ કેસરી રંગનું થઈ જાય ગોલ્ડમાંથી, અને ક્યાં તો એ કાળું થઈ જાય થોડા દિવસો. એટલે આપણને ખબર પડે કે ઓ આ આપણને નકલી ગોલ્ડ ફોઇલ આપવામાં આવ્યું છે. જેમ કે સેમી પ્રેશિયસ સ્ટોન્સ હોય, જેને આપણે લગાડીએ ત્યારે તો એની ચમક બરાબર હોય, પણ એ પેઇન્ટિંગ પૂરું થવાની તૈયારીમાં હોય ત્યાં સુધીમાં જે લાલ રંગનો જે સ્ટોન હોય તે ગુલાબી રંગનો થઈ જાય. એટલે આપણને ખબર પડે કે આ સ્ટોન્સ પણ નકલી આવ્યા છે. અને સાચા ગોલ્ડ ફોઇલ અને સાચા સેમી પ્રેશિયસ સ્ટોન્સ થી બનેલા તાંજોરની કિંમત જેમ કે 10,000 રૂપિયા હોય, તો આ સિન્થેટિક ગોલ્ડ ફોઇલ અને નકલી સેમી પ્રેશિયસ સ્ટોન્સ થી બનેલા તાંજોર 5,000 રૂપિયામાં વેચાય છે. એટલે લોકોને એમ થાય કે સસ્તું એટલું સારું, એટલે એ ચક્કરમાં કેટલા બધા એવા નકલી તાંજોર લોકો લે છે અને પછી બધા આવી રીતના હેરાન થાય. કેમ કે પોતાના માટે લો કે તમે કોઈને ગિફ્ટ આપો, વસ્તુ જ જ્યારે ખોટી તમે પકડો ત્યારે એનું રિઝલ્ટ પણ ખોટું જ આવે. એટલે આ હવે આટલી બધી સદીઓ અને સૈકાઓ જૂનું જો આ આર્ટ હોય અને આટલી બધી મહેનત કરી હોય જે પૂર્વજોએ, તો આપણી પણ એક જવાબદારી બને છે કે ભાઈ આપણે એ સંસ્કૃતિને જાળવી રાખો. જો આજે મને નિમિત્ત બનાવવામાં આવી છે કે હું આજે આ પેઇન્ટિંગ કરી શકું છું, તો મારી એક જવાબદારી છે, નૈતિક જવાબદારી છે કે હું ખોટું કંઈ ના કરું એમાં, હું સસ્તું કંઈ ના વાપરું એમાં, નકલી કંઈ ના વાપરું એમાં. અને એને કારણે મારે એક જાતની કન્ટિન્યુઅસ એક જાતની શું કહેવાય લડત જ લડવી પડે છે કે ભાઈ જે વર્ષો જૂના મારા જે લોકો છે, જેની પાસે હું આજે 15-16 વર્ષથી સામાન લેતી આવી છું, એ જ લોકોની પાસેથી હું સામાન લઉં, ભલે પછી એ કેટલો બી મોંઘો થાય. હવે અમે જ્યારે 16 વર્ષ પહેલા જ્યારે તાંજોર બનાવવાનું ચાલુ કરેલું, ત્યારે લગભગ 350 કે 400 રૂપિયાની એ ગોલ્ડ ફોઇલની નોટબુક આવતી હતી, જે મેં હમણાં બતાવી. તો હવે આજની તારીખમાં એ ગોલ્ડ ફોઇલની નોટબુક 8,000 રૂપિયાની આવે છે. કેટલો 15 વર્ષમાં ફરક આવી ગયો છે. પણ એ પ્રમાણે તાંજોર પેઇન્ટિંગની કિંમત કઈ એટલી બધી વધી નથી. માર્કેટમાં હજુ પણ સસ્તા ભાવમાં તાંજોર મળે જ છે, પણ આપણે મને એમ થાય કે નહીં, મારે ખોટું, સસ્તું અને નકલી આ 3 વસ્તુ હું લોકોને નહીં આપું. આ એક જાતનું પ્રોમિસ મેં મારી જાતને કરેલું છે. એટલે એની લઈને જે પ્રોબ્લેમ આવે છે એ મારે હજુ બી ફેસ કરવા જ પડે છે અમુક વાર. બહુ સાચું કીધું, બહુ સાચું કીધું. તો આ લડત તો તમે લડી રહ્યા છો, પણ
તો પછી આનું પીઠબળ શું? તમારે બેકબોનની જેમ કોણ ઊભી રહ્યું છે કે સરસ આટલી સવાલ. સુધારતા બગાડતા તમે બધું જ કર્યું અને આટલી મુકામ ઉપર તમે પહોંચ્યા છો, તો નક્કી કોઈનું તો બેકબોન હશે જ. સાવ સાચો અને બહુ સરસ સવાલ છે. તો હા, અત્યારના જો અ, આજે એવું હોય કે હુનર બધામાં જ હોય, કઈ ને કઈ હુનર હોય, પણ એ હુનરને બહાર right. કાઢીને એને સમજીને એને એક શું કહેવાય, કમર્શિયલ આસ્પેક્ટ કહેવાય કે તમે એને પ્રોફેશનમાં કન્વર્ટ કરવા માટે જે પીઠબળ જોઈએ તે તો તમારા પરિવારનું જ હોય, બરાબર. તો હવે Absolutely. મારા કેસમાં તો મારા હસબન્ડ રાજેશ મહેતા એટલે જેને કહેવાય ને પિલર ઓફ સ્ટ્રેન્થ, અનકન્ડિશનલ, જેને નિશર્ત જેને કહેવાય ને સહયોગ, જે પડખે સતત ઉભા રહે, હમ. તેનો સખત સહયોગ મને. એટલે જ્યારે 16 વર્ષ પહેલા ત્યારે તો કમ્પ્યુટર પણ એટલું બધું અને ગૂગલ કશું જ એટલું બધું અવેલેબલ નહોતું, પણ ત્યારે પણ એમણે આ મને ગોલ્ડ ફોઇલ અને આ જે જયપુરી સ્ટોન્સ હોય છે, સેમી પ્રેશિયસ સ્ટોન્સ, તે એમણે મને શોધી આપેલા કે તને આ વસ્તુ અહીંયાથી મળશે, ચેન્નઈથી મળશે, તને આ વસ્તુ જયપુરથી મળશે. અને શોધવાનું જરૂરી નહીં હોય, એમણે મને મંગાવીને આપેલા હતા કે લે આ તારા કલરના આ રહ્યા અને આ તારું આ, પણ તું આ કામ કર. કેમ કે એમને પોતાને પણ ખબર હતી કે મને ગમે છે આ કામ કરવાનું અને હું કરી શકીશ, એ ભરોસો એમને મારા પર હતો કે તું કરી શકશે, તું કર. એટલે આ જે કોન્સ્ટન્ટ સપોર્ટ જેને કે ને, તે એમના તરફથી. હવે મુંબઈ આવ્યા પછી પણ જેમ કે એવું નહોતું કે તાંજોર બંધ થઈ ગયું, કેમ કે શહેર બદલ્યું, ઇન્દોરથી અમે મુંબઈ આવ્યા. પણ પછી મારી ડોટર શૈલી, એટલે એને મને કીધું કે મમ્મી આ વસ્તુ તો તારે બંધ થાય જ નહીં તારાથી. બોલે હું તને આ વસ્તુ, આ કળા તું ભૂલી ના શકે અને ના તું આ કળા હું તને બંધ કરવા દઉં, એટલે તારે કરવું તો પડશે જ. તું ભલે નાનું ઘરેથી કર, તને જેમ ફાવે તેમ કર. એટલે એનો પણ મને એટલો જ સખત સપોર્ટ. અને મારી શૈલી તો મારી સૌથી મોટી જેને કહેવાય ને ક્રિટિક. એટલે હું એક પેઇન્ટિંગ બનાવું તો મારે એને કહેવાનું કે શૈલી બેટા આમાંથી મને ભૂલો શોધી આપ. અને એ જે નાની નાની ભૂલો શોધી આપે અને એ સુધારીને જ્યારે હું મારું પેઇન્ટિંગ બનાવું તો એ કંઈ અલગ જ નીકળીને આવ્યું હોય. તો આ જે બે જણા છે તે રાજેશ અને શૈલી, આ બંને મારા એક જાતના પિલર્સ છે. તો એ કહેવાય કે એક જાતનો એમનો સખત સપોર્ટ છે, સ્ટ્રોંગ સપોર્ટ છે. મને ઉન્મેષા નામ બહુ ગમ્યું. ઉન્મેષાની સ્થાપના કરવાનું તમને કઈ રીતે વિચાર આવ્યો? ઉન્મેષા નામ શું કામ રાખ્યું? એને પાછળનો આશય શું છે તમારો? એ થોડી વાત કરશો તો. હવે અમે અહીંયા મુંબઈમાં આવ્યા ત્યારે પછી એટલું તો મને ખબર પડી ગઈ હતી કે મારે તાંજોર તો કરવું છે. પછી મેં કીધું કે હવે બહુ વર્ષો સુધી આપણે તાંજોર બનાવ્યા, વેચ્યા. ઇન્દોરમાં તો તમને ખબર છે નિર્ઝરી કે મારી એક નાની અમસ્તી શોપ હોતી હતી તાંજોરની, એટલે એટલી હદ સુધીના મેં તાંજોર બનાવીને વેચ્યા હતા ત્યાં આગળ. પછી એમ કહ્યું કે હવે આપણે એક મકામ પર પહોંચી ગયા છીએ જીવનમાં, તો આપણે સમાજ માટે કંઈક કરીએ, સોસાયટીને કંઈક આપણે પાછું આપીએ. તો કેવી રીતે આપીએ? તો મને એવો વિચાર આવ્યો કે હું મારા જ ચિત્રોથી જે કમાણી થાય એમાંથી જ અમુક હિસ્સો કોઈક રીતના હું સમાજને પાછો આપું. તો હવે એ જ દિવસોમાં હું સંસ્કૃત શીખતી હતી. હમણાં બહુ જ બધા જ કદાચ ઓળખતા હશે, સંસ્કૃતવિદ છે અહીંયા આગળ સુશીલાબેન સૂચક કરીને છે, કનુભાઈ સૂચક અને સુશીલાબેન સૂચક. તો એ મારા સંસ્કૃતના માર્ગદર્શક હતા અને મેં એમને વાત કરી કે મારે આવું કંઈક કરવું છે, તો મને એક સરસ નામ આપો તમે. તો આજે ઉન્મેષા નામ આપ્યું છે ને તે સુશીલાબેનને જાય છે એનું શ્રેય. એટલું અર્થસભર અને સરસ નામ આપ્યું છે અને મારી કોશિશ એ છે કે હું એ ઉન્મેષા નામને સાર્થક કરી શકું. કે ભાઈ એમણે મને જે રીતના સમજાયું કે જો બેટા તારો જે ઉદ્દેશ્ય છે કે તારે આ રીતના કરવું છે, તો એ એક જાતનો ઉન્મેષ થયો છે.
ઉદય થયો છે, તારા મનમાં એક સારા વિચારનો ઉદય થયો છે કે ભાઈ મારે હવે આ સામાજિક કાર્યમાં કોઈ રીતના આપ્યું છે, તો આ ઉન્મેષા નામ એમ કે બંધ બેસતું આવે છે, તું આ જ નામ રાખ, અને મેં આ જ નામ રાખ્યું. હવે આજની તારીખમાં પણ મારા જેટલા પણ પેઇન્ટિંગ થાય છે, બને છે અને જે વેચાય છે રેગ્યુલર, તો એના અમુક હિસ્સો અમે બહુ જ રેગ્યુલર ઇનરવ્હીલ ક્લબના જે સામાજિક કાર્યો જેટલા પણ થાય છે, જે પ્રોજેક્ટ થાય છે, તેમાં હું બરાબર આપી રહી છું અને કોશિશ કરી રહી છું કે આપું. કેમ કે સાવ સાચું કહું ને નિર્ઝરી, તો જો આપણે આપણા હસબન્ડના જે કમાણી હોય ને તેને આપણે બહુ આસાનીથી ડોનેટ કરી દઈએ કે હા આટલા મારા, આટલા. તમે પોતે કમાઈને જ્યારે એમાંથી તમારે આપવાનું હોય ને તે બહુ અઘરું લાગે. પણ મેં કીધું કે આ વસ્તુમાં મારે એમાં કોઈ જાતનું બધી નથી આવવા દેવી. આપણે આ વસ્તુને સુશીલાબેનના નામે જે આપ્યું છે તેને સાર્થક કરવું જ છે, એટલે એ પ્રવૃત્તિ બરાબર ચાલી રહી છે. તમને એ એક પ્રેરક બળ મળે છે કે કારણ કે તમે એક રીઝન સાથે કરો છો, એટલે કદાચ તમને ગેપ કરવો હોય તો પણ તમને એ વસ્તુ તમને ચલિત રાખે છે કે મારે ક્યાંક સેવા પહોંચાડવાની છે. અને તમે માનશો નિર્ઝરી કે હું આટલા વખતથી હું કરી રહી છું, પણ અત્યાર સુધી કોઈને કોઈ રીતના એવી વ્યવસ્થા થઈ જ જાય છે કે કોઈ અમુક સારો પ્રોજેક્ટ થવાનો હોય તો મારા 1-2 તાંજોર સેલ થઈ જાય, તો એના અમુક જે હિસ્સો હોય મારે તે મારે ડોનેટ કરવો હોય તે હું કરી જ રહી છું લગાતાર. મારા ઇનરવ્હીલના પણ કદાચ અમુક મેમ્બર્સ જો હશે ઓનલાઈન તો એ લોકોને પણ ખબર હશે કે હા હું રેગ્યુલર ડોનેટ કરી રહી છું. વચમાં હમણાં એક અમારા મેમ્બરની એવી રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ તું રેગ્યુલર ડોનેટ કરે છે તો તું મને પણ, મારું એક આ પ્રોજેક્ટ છે તેમાં તું મને. પછી મેં એમને સમજાયું, મેં કીધું જો હું છે ને તે આ જ રીતના હું કરું છું, મારા જ તાંજોર સેલ થાય તો જ હું કરું છું, ને મારું એક એક્ઝિબિશન આવી રહ્યું છે એમાં જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે હું ડોનેટ કરીશ. અને તમે માનશો એ જે એક્ઝિબિશનમાં મારું એટલું બધું સેલ થયું, એમાં બોક્સીસ બી સેલ થઈ ગયા, એમાં પેઇન્ટિંગ બી સેલ થઈ ગયા, નાના પેઇન્ટિંગ બી જતા. તો પછી મેં એમને કીધું, મેં કીધું જો હવે મારી પાસે છે તો હું આપું છું. રાઈટ રાઈટ રાઈટ. તો એવી રીતના છે. આ સબ્જેક્ટની તમે વાત કરી કે સાઉથની ગવર્મેન્ટ પણ ઘણા પ્રયત્ન કરે છે. તમે બોમ્બે જેવા શહેરમાં રહો છો, જે આર્ટ્સ જેવી કોલેજીસ ત્યાં છે, તો આઉટ ઓફ સાઉથ એવું છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં કે ઇન્ટરનેશનલ વેમાં ક્યાંય પણ આર્ટ કોલેજમાં આનો સબ્જેક્ટ તરીકે લેવાય છે, જેમ ફાઇન આર્ટ્સમાં હોય ને દરેક પેઇન્ટિંગ્સનું કેવી રીતે, તો એમાં આ કળા આવી રહી છે? બહુ જ દુઃખની વાત છે કે સબ્જેક્ટ ના, તરીકે નથી. એટલે એકચ્યુઅલી હવે જે સ્કૂલ ઓફ આર્ટ્સ છે ને, તો જ્યારે હું મારા તાંજોર પેઇન્ટિંગ માટે છે ને તે મદદ શોધી રહી હતી, તો મારી શૈલીએ મને એમ કીધું કે મમ્મી આપણે છે ને ત્યાં SNDT કોલેજ છે કે જે સ્કૂલ ઓફ આર્ટ્સ છે કે એ બધી કોલેજના જે સ્ટુડન્ટ કાઉન્સિલ હોય ને તેમાં અમે મેલ મોકલેલો હતો કે ભાઈ અમે આવી રીતના શોધી રહ્યા છીએ અને અમારે જરૂરત છે અને અમે વળતર પણ આપશું. તો મને એ લોકો તરફથી એવો જવાબ આવેલો હતો કે વી હેવ નેવર હર્ડ ઓફ ધીસ તાંજોર આર્ટ. એટલે એને ઘણા બધા લોકોને હજુ ખબર બી નથી કે શું હોય છે, તમે અમને સરખી રીતના બતાવો. હવે મેં કીધું તમે મારી પાસે આવો તો જ હું તો બતાવી શકું. મેં કીધું હું ઓરલી કેવી રીતના બતાવી શકું, પણ આજ સુધી કોઈ પણ નથી આવ્યું. એટલે થોડી દુઃખની વાત થાય છે કે એક આપણે ભલે આપણા તરફથી કોશિશ કરતા રહીએ કે ભાઈ મારે આ વસ્તુને વિસ્તારવી છે, કે મારે આ વસ્તુને લોકોને સમજાવવી છે કે આપવી છે, પણ લોકોની એવી તૈયારી જ નથી. એટલે થોડુંક અત્યારે જે આર્ટ શીખી રહ્યું હોય કોઈ પણ લેવલે, પ્રાઇવેટ લેવલે, એ વ્યક્તિને કઈ સંદેશો કહેવા માંગશો તમે? હા, મારો તો દિલથી સંદેશો છે કે ભાઈ આવો, શીખો, સમજો અને થોડી ઘણી ધીરજ રાખો, તમે પણ કરી જ શકશો. ધીરજ.
લોકોની છે ને તે જ્યારે પણ જે મારા સ્ટુડિયોમાં આવે ને જે પેઇન્ટિંગ લાગેલા જુએ ને તો બધાને એમ જ થાય કે ઓ આટલું સરસ મારે પણ કરવું છે. એટલો ઉત્સાહથી એ લોકો શરૂઆત કરે અને અઠવાડિયાની અંદર એ લોકોનો ઉત્સાહ એકદમ તળિયે. એટલે સમજ જ નહીં આવે અને એ લોકોને બધાને આ બીજા બધામાં જે તાંજોરનું જે કામ છે એમાં કોઈને ઇન્ટરેસ્ટ જ નથી. બધાને સીધું પેઇન્ટિંગ જ કરવું છે. ભગવાનનું મોઢું, ભગવાનની આંખો, ભગવાનનું નાક, એમનું સ્માઇલ. પણ ત્યાં સુધી પહોંચવા માટે તમારે એક સ્ટેપ ચડીને ત્યાં પહોંચવું પડશે. તમે સીધા કેવી રીતે પહોંચી શકશો? એક મેં વર્કશોપ લીધેલી હતી અહીંયા આગળ, તેમાં અમુક મારા સ્ટુડન્ટ્સ હતા, 6 કે 7 સ્ટુડન્ટ્સ હતા. જે વખતે મેં ગણપતિની નાની ફ્રેમ એ લોકોને કરાવેલી હતી, તો એમાં એક સ્ટુડન્ટે અધવચ્ચેથી છોડી દીધું. મને કે આ મારાથી નથી થઈ રહ્યું. મને કે તમે આ મારો એક ઓર્ડર સમજીને તમે કમ્પ્લીટ કરીને મારા ઘરે મોકલી આપો. મેં એ વસ્તુને પૂરી કરીને એમના ઘરે પહોંચાડી. એટલે ત્યારે પછી મને આમ થોડું દુઃખ થાય કે લોકો જે ઉત્સાહથી આવે છે તે બરકરાર કેમ નથી રહેતું, એ ટકી કેમ નથી રહેતો એ લોકો. તો એના માટે જે ધીરજ જોઈએ, કે જે માનસિક શાંતિ જોઈએ, કે જેના કારણે કોન્સન્ટ્રેશનથી એ લોકો શીખે, તે જ નથી મળી રહ્યું. એટલે થોડું દુઃખ થાય છે આ બધું. પણ પણ તમારા છે ને પાછળ બધા તે લોકો બી કંઈક કરશે. ના, આટલા વર્ષોના અનુભવથી તમે જે લુપ્ત થતી કળા વિશે જે કામ કરી રહ્યા છો, તો જરૂર તમને સપોર્ટ મળશે. અને આજે અમને ખૂબ જાણવા મળ્યું એમાંથી, અને આનંદ થયો કે તમે આવનારી પેઢીને પણ તૈયાર કરો છો, સાથે નવી દિશા તરફ પ્રેરણા આપો છો. અને આજનો સંવાદ ખરેખર મને તો રસપ્રદ લાગ્યો. તમે ઘણી બધી અમને નહોતી ખબર એવી વાતો લઈને અમારી સામે આવ્યા. તમને ખૂબ શુભેચ્છા કે તમે હંમેશા કોઈના પ્રેરક બળ બની રહો. કોશિશ મારી ચાલુ છે અને ભગવાન કરે, ભગવાનની સાથે મારો વાર્તાલાપ લગાતાર ચાલુ જ હોય છે. એટલે હું કહું કે ભાઈ હવે તમે કંઈક તો કરો છબીમાંથી નીકળીને, કે તમે કોઈકના ઘરે જાઓ એવી વ્યવસ્થા તમે પોતે કરો. તો હવે બહુ આપણે સમય નહીં લઈએ, તો આપણે આને અહીંયા આગળ આપણે સમાપન કરીએ. એટલે હવે કંઈક કોકિલાબેન બતાવે. ચોક્કસ. ખૂબ સરસ પ્રીતિ. તે જે કહ્યું ને કે તાંજોર પેઇન્ટિંગ માટે કોઈ જાણતું નથી કે ઘણું પોપ્યુલર નથી, અને એટલે જ આ કળાને મેં પસંદ કરી અને તમને કહ્યું કે આના વિશે બોલો. આજે દેશ વિદેશના લોકો પણ આ તાંજોર કળા વિશે જાણી શક્યા. એને માટે ખરેખર તમે ધન્યવાદને પાત્ર છો. ધન્યવાદ તમને પણ. કૌશલ ચોકસીને સવાલ છે, આપણે એમને સૌથી પહેલા તો બંને જણાને, તમારા બંનેને ખૂબ જ આભાર કે જીએસએફને તમે જેટલું મદદ આપી રહ્યા છો, બંને જણે. એટલે ખૂબ જ આભાર. અને ઉન્મેષનો આવેશ તો ઘણો દેખાઈ રહ્યો છે. તો હવે થોડી આપણે મેમરી જો હું જરા મારી યાદશક્તિ જોઈ લઉં તો આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એમાં જેકફ્રૂટ કે ટીકનું વુડ, એના ઉપર પેલું આપણે કેનવાસ, કોટનનું જે કેનવાસ, એના ઉપર મિક્સચર થાય એરેબિક ગમ અને લાઇમ કે ચોકનું, અને પછી ગોલ્ડ ફોઇલ અને પેલા મોતી હોય, અને એના બંનેને લગાડવા માટે એરેબિક ગમ અથવા તો જેસો મિક્સ. આ બરાબર છે? ઇન્ગ્રેડિયન્ટ બોલી ગયો બરાબર? બાકીના બધા ટૂલ્સ છે. તો હવે એક ઇન્ગ્રેડિયન્ટનું આમાં ખૂબ જ મહત્વ છે. કારણ કે એરેબિક ગમની ક્વોલિટી તમે જુઓ, કે ગોલ્ડ ફોઇલની ક્વોલિટી જુઓ, કે તમે નું બેઝ મિક્સચર બનાવ્યું એની ક્વોલિટી જુઓ. એટલે એને ટ્રેસ કરવું પડે કે ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, ઓરિજિનલ ક્યાંથી થયું, રાઈટ? એટલે એમાંથી જે તમે કહ્યું કે 90% જે અત્યારે જે છે એ બધા ફેક થાય છે. આમાં પાછો કલર બી ખરા, કે ભાઈ જે બેઝ કલર છે તમારો રેડ કલર છે, વિષ્ણુ માટે કદાચ બ્લુ કલર છે, કે સેવા કામી માટે ગ્રીન કલર છે, કે જે એટલે એ બધા જે રંગ છે એ પાછા નેચરલ રંગ છે બધા. જયારે આપણે અત્યારના જમાનામાં જે સીધું જે લેબલ કરેલું હોય છે એ બી ફેક હોય છે. તો આમાં કેવી રીતે આપણે એન્શ્યોર કરવું કે આ ઓરિજિનલ છે? એનો અર્થ એ થયો કે થર્ડ પાર્ટી વેરિફિકેશન જોઈએ, આમાં એક સર્ટિફિકેશન જોઈએ.
કારણ કે હું તો હવે તમે એમ કહ્યું કે આ ગોલ્ડ ફોઇલ ને આવું થાય કે પેલા કાળા પડી ગયા, પણ એ તો બહુ દૂર, એ તો વાર થઈ ગઈ ને. કોઈ માણસ લઈ આવે તાંજોળ થી લઈ કે ગમે ત્યાંથી લઈને અમેરિકા જતો રહે, પછી ખબર પડે કે આ તો ફેક છે. ઘણા Right? એવા કિસ્સા થયા છે, ઘણા એવા કિસ્સા થયા છે કે જેમાં લોકોએ સસ્તું એવું સારું એમ સમજીને લઈ લીધા છે તાંજોર, ઓનલાઈન ખરીદી લીધા છે, અને પછી એ લોકો પોસ્ટ પણ, કેમ કે તાંજોરની એક કમ્યુનિટી હોય છે જેની હું મેમ્બર છું, એટલે એના જે ગ્રુપ હોય છે એની ઉપર ફોટા સાથે એવા બધા આવ્યા કરે છે કે જો આ અમારું કાળું પડી ગયું, કે જો આ આમાંથી આ લાલ રંગનું હતું જે ગુલાબી થઈ ગયું. એટલે હું જે બોલી છું તે એકચ્યુઅલી થયું પણ છે, પણ એનો કોઈ રસ્તો નથી, કેમ કે જે સપ્લાયર હોય છે એ લોકો કોઈ જાતની જવાબદારી લેતા જ નથી. એ લોકો એટલે આ બધામાં આમાં જરૂરી શું છે કે થર્ડ પાર્ટી વેરિફિકેશન, એટલે કોઈક એસોસિએશન હોવું જોઈએ, કે કોઈ યુનિવર્સિટી હોય કે કોઈ કે જે વેરીફાઈ કરે કે આમાં બધું ટ્રેસ કરેલું છે, આમાં બધું ઓરિજિનલ વપરાયેલું છે, અને આ કળા પણ બરાબર કરી, તો તમારું પ્રાઇસ ને જે તમે જે છે ને એ જાળવી શકો. કારણ જાળવી કે શકે. દુનિયામાં ઇનફ લોકો છે કે જેને આ ટાઈપનું ઇન્ટરેસ્ટ છે, આ ટાઈપનું લેવું હોય છે, અને કલેક્શનમાં જાય ને. અને આ તો કેવું છે કે આ જો લાંબુ ચાલે તો એની વેલ્યુ વધે છે. રાઈટ? એન્ટિક જેટલું જૂનું એટલું વધારે હા. મોંઘું. એટલે ગુજરાતીને તો કે જેને ગમે જ, જે એન્ટિકમાં વેલ્યુ વધવાની હોય કશામાં પણ, તો એ ગુજરાતી પૈસા એમાં નાખશે. એટલે આઈ સાચી થિંક, એટલે હું તો આમાં પહેલી વાર મને આટલી બધી ખબર પડી, કારણ કે આ વિષય હતો એટલે થોડું વાંચ્યું મેં, વાત એટલે છે. પહેલી વાર ખબર પડી. એટલે આ તમારું મેમરીમાંથી જોયું મેં કે આ બધું કેવી રીતે થઈ શકે. અને મને આદત છે કે બધું ટ્રેસ કરવું. આપણે કંઈ ખાવાનું કરીએ કે ગાર્મેન્ટ કરીએ કે આપણે કશું પહેરીએ કે બધામાં આપણે ટ્રેસ કરીએ, તો આની અંદર આમાં સંકળાયેલા છો એટલે જુઓ કે કોઈ થર્ડ પાર્ટી માટે તમે કોઈ સંસ્થાને તમે પ્રોત્સાહન આપી શકો કે આ વેરિફિકેશન કરે. હા, કોશિશ એટલે કરું હું એક સૂચન છે. એવી રીતના. અને આજની તારીખમાં પણ એ જે થાંજાવુર જે શહેર છે તેમાં જે એનું જે ગવર્મેન્ટ એમ્પોરિયમ છે એમાંથી જો તમે તાંજોર લો છો તો એ લોકો એક ઓથેન્ટિફિકેશનનું એક સર્ટિફિકેટ એ લોકો આપે છે. એ પણ એ ગવર્મેન્ટ એમ્પોરિયમ માંથી જ તમને મળે છે. હવે તમે થાંજાવુર શહેરમાંની જે ગલી છે ને જેમાં ગવર્મેન્ટ એમ્પોરિયમ આવ્યું છે, એમાં જો આપણે એન્ટર થઈએ, નાની અમસ્તી લેન છે, આટલી નાની નાની દુકાનોમાં પણ 100 ના હિસાબથી તાંજોર આમ પડેલા જ હોય છે. આપણને સમજ જ નહીં પડે કે આવું કેવી રીતના પોસિબલ હોય કે એક થોડું ગવર્મેન્ટ એમ્પોરિયમમાં તમને આ લેવલનું મળે છે અને દુકાનોમાં તમને આ લેવલનું મળે છે. એટલે નોર્મલ લેમેન હોય ને એ તો બિચારો મૂંઝાઈ જ જાય કે ખરીદવું તો ક્યાંથી ખરીદવું. કે ગવર્મેન્ટ એમ્પોરિયમની અંદર જે વસ્તુ તમને 25,000 ની મળે છે તે બહાર દુકાનોમાં તમને સીધી 10,000 માં મળે છે. કરેક્ટ. આમાં એક હસવાની વાત છે કે એક વખત હું એક જર્મન સાથે ચેન્નઈમાં હતો, અને એને તાંજોળના પેઇન્ટિંગની શોપમાં લઈ ગયો, અને એને તાંજોળનું પેઇન્ટિંગ સિલેક્ટ કર્યું. તો પેલા એ કહ્યું કે હું આમને નહીં વેચું. મેં કીધું કેમ? તો કે આમને ખબર નથી ને આ બાથરૂમમાં મૂકશે. એટલે મેં પેલાને કહ્યું કે આ એટલે વેચવાની ના કે છે. તો પેલો કહે છે કે ખરેખર હું બાથરૂમમાં મૂકવાનો હતો. એટલે એટલે ખબર પડવી જોઈએ કે આ કોણ છે, શું છે, એને કેરેક્ટર પેઇન્ટિંગ તરીકે લેતા. એટલે હવે જ્યાં મારો એજ્યુકેશન. જૂનો સ્ટુડિયો હતો ને ત્યાં આગળ પહેલા મેં બધા મારા ડિસ્પ્લે મૂકેલા હતા, તો એક બેન આવ્યા, એ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં હતો મારો એ સ્ટુડિયો. તો એ આંટી આવીને મને કહે છે કે બેન, આ બધા જાત જાતના ભગવાનના ફોટા તમે ક્યાંથી ખરીદીને લઈ આવો છો? પછી જ્યારે મેં એમને કીધું કે આ ફોટા નથી, આ પેઇન્ટિંગ છે જે મેં બનાવ્યા છે, તો કે ના હોય, આવું બની જ ના શકે. પછી મારે એમને સમજાવવું પડ્યું કે તમે એવું કરો કે કાલે આવો અહીંયા આગળ, થોડી વાર બેસો, હું આના પર કામ કરી રહી છું, તમે બેસીને જુઓ. એ બેન આવ્યા પણ ખરા, અને એમણે જોયું ત્યારે એમને સમજ આવ્યું કે ઓ, આ તો વાસ્તવમાં આ બની રહ્યું છે, આ તૈયાર ફોટા નથી. એટલે ઘણા લોકોને ખબર જ નથી કે તાંજોર પેઇન્ટિંગ શું છે. શું છે? થેન્ક યુ. થેન્ક યુ. પ્રીતિ, તમે કહ્યું કે અત્યારે આ શીખવા માટેના વ્યક્તિઓ મળતી નથી. એમાં મને એવું લાગે છે કે તમને શું લાગે છે, કયું કારણ મુખ્ય કારણ એનું એ છે, કોકિલાબેન, કે લોકો
પિક્ચરો જોઈને એક જાતનું આકર્ષણ એ લોકોને બહુ થાય છે કે મારે શીખવું છે, મારે આ બનાવવું છે, મારે મારા ઘરમાં લગાવવું છે, અને ચાલુ પણ કરે છે બનાવવાનું, એવું બી નથી. પણ તરત જ એમનો બહુ જલ્દી એમનો ઉત્સાહ બધો ઓસરી જાય છે, કેમ કે એના માટે જે બારીકી, જે ઝીણી ઝીણી વસ્તુઓ, જે મહેનત, એટલે ગોલ્ડ ફોઇલના આટલા નાના નાના ટુકડાઓ હોય ને તે પણ તમારે સાચવીને એરેબિક ગમથી ચિપકાવવાની જે મહેનત કરવી પડે છે ને, તે કરવાની કોઈની તૈયારી જ નથી. એટલે એકચ્યુઅલી શું થાય છે કે વધારે તો ગૃહિણીઓ જ આવે. હવે પોતાનું ઘર બહાર બધું મેનેજ કરીને કેટલું બધું પાછળ છોડીને એ લોકો આવતા હોય, ત્યારે મનમાં જ બધું એટલું બધું ભરાયેલું હોય કે એ શાંત મન જે આ તાંજોર પેઇન્ટિંગ કરવા માટે જોઈએ તે મન જ નહીં હોય. ફિઝિકલી પ્રેઝન્ટ હોય પણ જ્યાં આગળ આપણી માનસિક શાંતિ જ નહીં હોય, તો તમે એ વસ્તુ મહેનત કરવાની તમારી તૈયારી થાય જ નહીં. સૌથી મોટી તકલીફ ત્યાં જ આવે છે કે લોકોને જલ્દી જલ્દી બધું કરવું હોય છે, અને મેં કીધું ને એ પ્રમાણે લોકોને સીધું એમાં ભગવાનની આંખો, સ્માઇલ, મોઢું, આપણે પેઇન્ટિંગ સુધી ક્યારે પહોંચશું? अपन पेंटिंग कब करना चालू करेंगे? ये सब तो ठीक है. अरे મેં કીધું આ બધું ઠીક નથી, આ જ બધું મેઇન છે. પેઇન્ટિંગ તો પછી પહોંચાશે તમારા, પણ એ કરવાની કોઈની દુઃખ થાય છે, મને ઘણું દુઃખ થાય છે. આમાં એવું છે ને કે મુખ્યત્વે ધીરજનો અભાવ, રાઈટ, પહેલી વાત. અને આ ફાસ્ટ ફૂડના જમાનામાં બસ એ જ બધું ફાસ્ટ જોઈતું હોય લોકોને, કે ખાવા માટે ફાસ્ટ ફૂડ એમને ફાવી ગયું છે બધાને. એટલે આ જે કળા છે, એવી જ રીતે આપણી પાટણના પટોળાના પણ આ જ અત્યારે મુસીબત છે કે આ એટલી સરસ કળાઓ છે પણ ધીરજ જોઈએ એ ધીરજ નથી મળતી. એટલે આપણને બધાને દુઃખ લાગે કે આટલી સરસ કળા છે પણ એનું શું ભવિષ્ય ખબર નથી. શું ભવિષ્ય? મારી બહુ જ કોશિશ હોય છે કે હું એ લોકોનું જે શીખવાનો જે એ લોકોનો જે પ્રોસેસ છે તેને હું ઇઝીએસ્ટ કરી કાઢું. હું મારા તરફથી બનતી કોશિશ કરું કે હું એને બોરિંગ નહીં રાખું, કે હું કોઈને કોઈ રીતના એને એટલું બધું આસાન કરું કે ભાઈ એ લોકોને એમ ના લાગે કે અરે આ તો આગળ વધતું જ નથી. एक स्टूडेंट હતી તો મને કે मैडम ये आगे बढ़ ही नहीं रहा है, अगला स्टेप पे अपन कब जाएंगे? જ્યાં સુધી તું આ પૂરું નહીં કરે ત્યાં સુધી આગલું આમાં થઈ જ નહીં શકે. આમાં એવું થતું જ નથી કે મેં થોડું આ કર્યું ને થોડું આ કર્યું. એક પૂરું નહીં થાય ત્યાં સુધી તમે બીજું ચાલુ જ નહીં કરી શકો. હવે રિંકીબેનને એક ક્વેશ્ચન છે, એ પૂછે છે. ઓકે, હેલો, ગુડ ઇવનિંગ. અચ્છા, મને એક તો ક્વેશ્ચન તો એક જ છે, પણ એક વસ્તુ મારે આપણે જ્યારે એવી વાત થઈ કે અત્યારના જનરેશનમાં કે અત્યારે કેમ લોકો શીખતા નથી, તો એક પોસિબિલિટી છે કે સોનાના ભાવ એટલે વર્ક પણ મોંઘી થઈ જાય તો બધા કદાચ એને અફોર્ડ ન કરી શકે. સો એ પણ એક રીઝન હોઈ શકે, મને ખબર નથી કે કદાચ એ ના હોઈ શકે, બની શકે કે એ પણ એક રીઝન હોઈ શકે કે લોકો હોય છે. એ બી એક રીઝન પણ છે ને. જ્યારે મારા સ્ટુડિયોમાં આવે છે ને લોકો જોવા માટે તાંજોર પેઇન્ટિંગ, ત્યારે એ લોકો જુએ છે અને હું એ લોકોને સમજાવું પણ છું કે આ પ્યોર ગોલ્ડ ફોઇલ અને સેમી પ્રેશિયસ સ્ટોન થી આ પેઇન્ટિંગ બને છે. હવે જેમ કે આ જે પેઇન્ટિંગ છે, આ બાલાજીનું જે પેઇન્ટિંગ છે જે ફૂલ્લી એમ્બોસ છે, તે ઘણું મોંઘું બને છે. તો એ લોકોને દે આર ક્વાઇટ અવેર કે ભાઈ હા એ લોકો કઈ રેન્જમાં ખરીદી રહ્યા છે. એટલે એવું નથી હોતું કે કોઈ જાતનું મિસકન્સેપ્શન લઈને એ લોકો આવે છે. ખબર હોય છે એ લોકોને, અને જ્યારે શીખવાની તૈયારી હોય છે, અને હું એવો અલગ શીખવાડવાનો કોઈ પૈસા નથી લેતી. જે ભાવમાં હું મારું તાંજોર પેઇન્ટિંગ સેલ થાય છે ને, હું લોકો પાસેથી એ જ પૈસા લઉં છું. એમાં શીખવાડવાનું પણ આવી ગયું. એટલે હું એવા કોઈ એક્સ્ટ્રા પૈસા પણ નથી લેતી, કહેવાનો મતલબ. પણ મુખ્ય જ્યાં પ્રોબ્લેમ આવે છે ને, ત્યાં બસ આ જ આવે છે. એક તો મિનિમમ તમારે રોજના 2 કે 3 કલાક તો આપવા જ પડે છે આ કળાને. જો તમારે આ નાની કે મોટી કોઈ પણ સાઈઝની પેઇન્ટિંગ બનાવવી હોય તો તમારે રોજના ફિક્સ અમુક કલાકો આપવા પડે જ છે. એમાં કોઈ જાતનું ચાલતું જ નથી કે હું અઠવાડિયામાં 2 દિવસ આવું કે હું અઠવાડિયે 1 વાર આવું. તમારી મરજી હોય ત્યારે તમે આવો, પણ એટલું જ તમારું પેઇન્ટિંગ લંબાતું જશે.
તો લોકો એટલું બધું કન્ટિન્યુટી પણ એક જાતની પ્રોબ્લેમ મુંબઈમાં થાય છે, કેમ કે ડિસ્ટન્સ બહુ હોય. હવે કોઈ કાંદિવલીથી આવતું હોય, કોઈ મુલુંડથી આવતું હોય, તો જરૂરી નથી કે રોજ જ આવી શકે. એ કદાચ એના પારિવારિક સંજોગોને કારણે ન પણ આવી શકે, પણ પછી જેમ જેમ લંબાતું જાય તેમ તેમ એ લોકોની ધીરજ તૂટતી જાય કે બહુ લંબા હો ગયા, બહુ લંબા હો ગયા, કબ ખતમ. આપણે સમજી શકીએ, પણ જે વસ્તુનો કોઈ ઈલાજ જ નથી, એનો ટાઈમ લેવાનું જ છે, ત્યારે જ પૂરું થવાનું છે જ્યારે એ થશે. Okay, one more thing, two more. આપણે પહેલા બોર્ડ બનાવતી વખતે એક અચુકાનો પાવડર યુઝ કરતા, તે હજી પણ યુઝ થાય છે? એ શેના માટે યુઝ થાય? હવે અમે નથી યુઝ કરતા. અચ્છા, ઓકે. હવે એ નથી. મેં કીધું ને, જેમ જેમ આપણે બદલાવ જેમ જેમ આવતો ગયો તેમ જાળવણી એક અગત્યનો મુદ્દો બનવા માંડ્યો. કેમ કે એ જે જૂના જમાનામાં જે રીતના એક અચુકાનો પાવડર વાપરતા હતા, જે મેં કીધું આંબલીની પેસ્ટ જે પીસીને જે કરતા હતા, એ મેથડ હવે નથી ચાલતી. હવે એમાં આ કોપર સલ્ફેટ છે કે યલો ઓક્સાઇડ છે કે એવા બીજા બધા પાવડર અમે એડ કરીએ છીએ, જેને કારણે એક જાતનું લસ્ટર પણ બની રહે, જાળવણી પણ રહે. કોપર સલ્ફેટ એ એક જાતનું શું કહેવાય, ડિસઇન્ફેક્ટન્ટ કહેવાય, કે જે તમે નાખો જેને કારણે એમાં ફંગસ નહીં લાગે, તમારા પેઇન્ટિંગમાં ફંગસ નહીં લાગે. હવે આપણે પોસ્ટર કલર યુઝ કરીએ ને, એના જે ડાર્ક કલર હોય, કે જેમ કે આપણે પર્શિયન બ્લુ છે કે પછી ક્રિમ્સન રેડ છે, એ ડાર્ક કલર છે ને ફંગસને બહુ અટ્રેક્ટ કરે. એ ડાર્ક કલરમાં ફંગી જે હોય ને તે બહુ જલ્દી પકડાય. હવે મુંબઈ જેવી ક્લાઇમેટમાં જ્યાં હ્યુમિડિટી ઓલરેડી એટલી બધી હોય, અને એવા ડાર્ક કલર પર જો ફંગસ એટલે દાણા દાણા આવી જાય, એટલે હવે ઇન્દોરમાં હું હતી ત્યારે આવો પ્રોબ્લેમ મને કોઈ દિવસ નહોતો આવતો, કેમ કે ત્યાં ડ્રાય ક્લાઇમેટ. તો અહીંયા આગળ પછી હવે અમે એનો રસ્તો કાઢ્યો કે આને કેવી રીતના ઠીક કરાય કે આવી રીતના ફંગસ આવી જાય. તો હવે એમાં પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ, વાર્નિશ, એ બધું અમે પાછળ લાકડા ઉપર જ એનું કોટિંગ કરીએ, અને અંદર જે મટીરિયલ વાપરીએ તેમાં પછી કોપર સલ્ફેટ, યલો ઓક્સાઇડ, એવી રીતનું બધું નાખીએ. એટલે હવે એ ટકે છે. અચ્છા, એક છેલ્લો પ્રશ્ન, જે પ્રશ્ન અત્યારે મારા મનમાં બી હતો, એક છેલ્લો પ્રશ્ન જે પ્રશ્ન મારા મનમાં બી હતો, એ નિમિષા પરમાર પૂછે છે કે તમે બીજી કોઈ પ્રતીકો લઈ શકો કે એકલું જ ભગવાનને સ્ટિક થઈ રહેવું પડે? ના, આ સારો સવાલ છે. એકચ્યુઅલી હવે તો તાંજોર પેઇન્ટિંગ એટલે શું કે નીચે તમે મખવર્ક કર્યું છે, એની ઉપર તમે કોન વર્ક કર્યું છે, અને એની છાપ તમે ગોલ્ડ ફોઇલ ઉપર લીધી છે, બરાબર છે. તો હવે તો એક સિમ્પલ આપણે ફ્લાવર વાઝ હોય ને, જેમ કે એ ફ્લાવર વાઝ હોય ને, એ ફ્લાવરનું જે વાઝ હોય ને તેને તમે તાંજોરમાં લો, અને એની ઉપર જે ફ્લાવર્સ બનાવો તે તમે પેઇન્ટિંગમાં કરો. તો આ એક ફ્યુઝન થઈ ગયું. આ જેને નવીનીકરણ કહેવાય, જેને આધુનિકરણ કહેવાય ને, તે આ. તો એવું હવે જેમ કે કળશ બનાવ્યો તમે, તો આ કળશ આપણો એક શુભ ચિહ્ન છે, બરાબર છે. તો કળશ બનાવ્યો તો એની ઉપર જે નારિયેળ આવ્યું તે અને કળશ, એ બંને તમે ગોલ્ડ ફોઇલ અને તાંજોરમાં લઈ લીધા, અને નારિયેળના જે પેલા આસોપાલવના જે પાન હોય તમે પેઇન્ટિંગમાં લઈ લીધા. તો આ પણ એક તાંજોર જ છે. હવે એવું બી થાય છે, હવે તો લોકો તાંજોરના પોર્ટ્રે બને છે. એટલે હું તો એ નથી, કેમ કે હું પોર્ટ્રે આર્ટિસ્ટ નથી, એટલે હું નહીં, પણ એટલે લોકો હવે તાંજોરની ફ્રેમ બનાવે છે અને પોર્ટ્રે બનાવે છે અંદર, અને એ ફ્રેમ ગિફ્ટ કરે છે. એટલે હવે તો એ પણ થાય છે. એટલે એટલું બધું હવે તાંજોરના આર્ટિકલ્સ બનવા માંડ્યા છે. હવે એ ખાલી પેઇન્ટિંગ પૂરતું સીમિત નથી. ઓકે, એટલે હવે આ ફ્યુઝન થી અનેક ઇમેજીસ હવે આવી રહ્યા છે. એકલું પહેલા એવું હતું કે એકલું ભગવાનના જ ઇમેજીસ હતા. એ હવે કારણ કે એનું કારણ છે કે જો તાંજોર પ્રિન્ટિંગ ને તમારે વધારે વિશાળ ફલક પર લાવવું હોય, તો આજે આપણે જે ભગવાન ને બધું છે આપણે હિન્દુ ધર્મને લગતું હોય, બીજા બધા ધર્મના લોકોને પણ ગમતું હોય, તો જો ઇમેજ બદલાય તો આ કળાને વધારે પડતું પ્રોટેક્શન મળી શકે.
આઈ થિંક તમે મેં જે તમારી પાસે કરાવ્યું એ ફ્યુઝનમાં આવે ઇન્ડોનેશિયન ડાન્સિંગ હા શીખવું. એ હમણાં મેં તમને અહીંયા આગળ સેમી એમ્બોઝ જે સરસ્વતીમાં બતાવ્યા તે Right. થાઈલેન્ડ સરસ્વતી છે હમ. અને નિર્ઝરી પાસે જે પેઇન્ટિંગ છે તે ઇન્ડોનેશિયન સીતા છે. હમ. એટલે એનું વળાંક શરીરના કે Face, એનું જે face cut. ફેસ કટ જે હોય તે બધું અલગ હોય. એટલે એ ઇન્ડોનેશિયન રામ અને સીતાની જોડી પણ છે. એવી રીતના આ થાઈલેન્ડ સરસ્વતી પણ સેમી એમ્બોઝ કહેવાય છે કે જે એનું સ્વરૂપ તમે જોયું હોય, એનું બેસવાની રીત કે એની વીણા કે જે બી હોય તે બધું આપણા નોર્મલ સરસ્વતી કરતા ભગવાન કરતા અલગ હોય. અને મને એવો સરસ મોકો મળ્યો છે કે મેં પ્રીતિને નજીકથી આ કામ કરતા જોયા છે. કદાચ હું પણ એટલી ધીરજવાળી કે હું પણ ચૂપચાપ એની સામે કલાકો સુધી બેઠી છું, ત્યારે મેં એના આ પેઇન્ટિંગના એક્સપ્રેશન્સ જોયેલા છે. કોનવર્ક કરતી હતી એ પણ જોયેલું છે, કઈ રીતે ફોઇલ્સને સંભાળે છે. એટલે સમહાવ એક જ બેઠકમાં મેં આ બધું નથી જોયું, પણ કોઈ વખત હું જતી હોઉં ત્યારે સતત આ કાર્યમાં એ પ્રવૃત્ત હોય અને મારે કંઈક જવાનું થયું હોય તો મેં પણ એનું જોઈ અને શાંતિથી નીકળી ગયેલી છું. તો એની મનની જે સ્થિરતા છે, એ જે કહે છે કે લોકોમાં અભાવ છે, તો અહીંયા મનની સ્થિરતા બહુ જરૂરી છે બહુ કે જરૂરી આ કાર્ય કરતા બહુ જ શાંત મગજ અને અંદરથી એક ભાવ આવવો આ જોઈએ, એક ત્યારે જ જાતનું તમારા છે ને પેઇન્ટ તે બ્રશ મેડિટેશન જ સરસ છે. આવે. એક કારણ કે જાતની ઉદાસ જે તમે સમજી તમારા લો. પિક્ચરમાં ભાવ છે ને, તમારા એક્સપ્રેશન આંખોના ને સ્માઇલના ને એ બધા, એ તમે પોતે જાણે એમાં ઓતપ્રોત થઈ ગયા છો અને ખરેખર એ તમારામાંથી નીકળી આવે છે. એ તમારા પેઇન્ટિંગની પણ વિશેષતા જો છે. તમે આ વાત કરી ને તો હું તમને એક વાત કહું કે જ્યારે તમારું મન અશાંત હોય, જી. અજંપો હોય, ઉદ્વેગ હોય, તમે કોઈની સાથે મન દુઃખ થયું હોય કે કઈ બી થયું હોય, તમે લાખ કોશિશ કરી લો ભગવાનનું મોઢું બનશે જ નહીં. Right? કેટલી કોશિશ કરી લો તમે, એ આંખો જ નહીં બને, એમના મોઢા પર સ્માઇલ જ નહીં આવે. એ બહુ જ ક્લિયરલી આપણને કહે છે કે મૂકી દે, હમણાં મૂકી દે મને. Right. ઓકે ફાઇન. કે મને એમ થાય છે કે હજુ વધારે જાણ્યા જ કરીએ કે આને વિશે હજુ અંદરથી જઈએ. અને હવે મને પણ શીખવાનું મન થઈ ગયું છે પ્રીતિબેન. તમને તો તમે કંઈ પણ કરી શકો છો ભાઈ. તમારી તમે હવે તમે જો આ ઉંમરે શીખશો તો મને એમ થાય કે મારે આ ઉંમરે શું કરવાનું. તારે શીખવવાનું. પ્રીતિ, એક વસ્તુ તો આજે હું કહું કે આજે આપણો જે વૈશ્વિક ફોરમ છે ને, એના પરથી ઘણા જે નતા જાણતા તાંજોર વિશે એ બધા જાણતા થઈ ગયા છે, ખરું ને? એટલે એ બાબત પણ ખૂબ સરસ. આજે સંતોષપૂર્વક કહી શકું કે આજનો વિષય ખૂબ સરસ રીતે એનું પ્રેઝન્ટેશન પણ થયું. હવે આટલું બધું સરસ જો આપણે થોડાક આપણે બહાર નીકળીશું ને એમ થયો, આટલું બધાને મેડિટેશન જ થઈ ગયું. હો પ્રીતિબેન, કે બધા દયાભાઈએ કહ્યું કે આખું કલાક બરાબર સાંભળ્યું, એટલે એ બી મેડિટેશનમાં જ આવી ગયા. એટલે આટલું સરસ થયા પછી જો અમે તમારો આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ના, તમે ગણાય તો ને. આભાર વ્યક્ત ના જ કરો. એટલે હવે તમે મને મોટી કરી છે, હવે તમે મારો આભાર માનશો તો મારે શું કરવાનું. એટલે હું તમારો આભાર માનું છું કે તમે મને આ તક આપી. એટલે તમે કોઈ આભાર વ્યક્ત નહીં કરો પ્લીઝ. ના, પણ છતાં ફોરમના વતી લેસ્ટરના એમ્બેસેડર નયનાબેનને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નયનાબેન, તમારે અનમ્યુટ કરવાનું છે નયનાબેન. થયું. હા, થયું. હા, ખરી વાત છે પ્રીતિબેન, આભાર નહીં માનીએ, અમે ધન્યવાદ કરીશું તમને. કેમ કે આભારનો ભાર બહુ મોટો હોય, મને ખબર છે. અને સાચું કહું ને તો કોકિલાબેન, એવું લાગ્યું જ નહીં કે પ્રીતિબેન આપણને ફોર્મલી બધું સમજાવે છે. પણ નિર્ઝરીબેન અને પ્રીતિબેન બે ફ્રેન્ડો વાત કરે છે અને આપણે બસ બેસીને સાંભળીએ છીએ. ખૂબ આપણો મજા એ જ ઉદ્દેશ્ય હતો, કેમ નિર્ઝરી? જી. હા, અને નિર્ઝરીબેનના સવાલો પણ એટલા બધા નેચરલી હતા કે આપણા સવાલો એમના મનમાં ગયા હોય અને પૂછતા હોય એવી રીતે એમણે પ્રશ્નો પૂછ્યા. અને પ્રીતિબેન, તમે અમને પ્રાચીન થી માંડીને ફ્યુઝન સુધી લઈ આવ્યા.
અને ગુજરાતી સાહિત્ય ફોરમ ગગનથી માંડીને ધરા સુધી જે વિસ્તરે છે તે ખરેખર આજે ખૂબ જ એનો અનુભવ થયો અમને. અને તમે ઘણી બધી વાતો જે કરી કે એની અંદરની જે સારી વાતો છે તે પણ કરી, અને મુશ્કેલીઓની પણ વાત કરી કે એની ચિત્રકળા લુપ્ત થતી જાય છે, અને ધીરજ ને એ બધાની પણ આપણે વાત કરી. પણ તમે કહ્યું તેમ સાચે જ દરેક વસ્તુમાં ધીરજ દરેક યુગે દરેક પેઢીએ ઓછી થતી જાય છે. અને આજના ઇન્સ્ટન્ટ જમાનામાં એવું આપણે ઈચ્છીએ કે ફરીથી પાછી એ કળાને વધારે પ્રોત્સાહન મળે. પરંતુ મને એક ખાલી પ્રીતિબેન, કરતા જ હશો તમે ત્યાં ભારતમાં, પરંતુ અહીંયા હું ઘણીવાર જોવા જાઉં છું ને, તો જ્યારે આવા પ્રદર્શનો થાય ને ત્યારે કલાકાર ત્યાં બેસીને કરતા પણ હોય છે. હા, હું પણ કરતી હતી. હા, મેં પણ કર્યું છે લાઈવ તાંજોરનું. મારું પણ એક નાનું, એટલે મારા એક્ઝિબિશન જ્યારે હોય ને હા, ત્યારે હું workshop. પણ લાઈવ તાંજોર કરતી હું, એટલે લોકોને ખબર પડે કે હા, આ બનવા પાછળ કઈ સ્ટેપ્સ હોય છે, કે આ બને છે કેવી રીતના, પ્રક્રિયા શું હોય છે આ. બસ એને લીધે કદાચ સાવ અજાણ્યા હોય ને તો પણ એ લોકોને ખ્યાલ તો આવે જ કે આવે જ. કેટલી બધી મહેનત માંગી લે છે આની અંદર. એટલે એના ભાવતાલ નહીં કરે ટૂંકમાં. પણ મને ખરેખર આજે ઘણું બધું જાણવા મળ્યું, અને ક્યાંથી શરૂ કર્યું ક્યાંથી પૂરું કર્યું એ બધું મને ખબર નથી પડતી. પરંતુ વિશાળ ચિત્રો દેવ મંદિરોમાંથી ઘર સુધી લઈ આવવાવાળા દરેક ચિત્રકારોને સેલ્યુટ, વંદન એ બધાને. અને હકીકતમાં વંદન. એટલે એ એટલી મોટી એ લોકોએ જે મહેનત કરી છે, તે એમની મહેનતને સાચવવાની એક જવાબદારી છે હવે અમારા લોકોની, કે ભાઈ એ લોકોએ જે મહેનત કરીને અહીંયા સુધી લઈ આવ્યા છે તે જળવાઈ રહે, કે એમાં કોઈ બદી ના આવે, કે એમાં કોઈ શોર્ટકટ નહીં આવે, એ જ રીતના તાંજોર પેઇન્ટિંગ બનતા રહે. તે એક જવાબદારી છે. બહુ જ. એટલે અને તમે સ્ટેપ બાય સ્ટેપ જે પેલું વચ્ચે ડેમોન્સ્ટ્રેશન કર્યું ને, અદ્ભુત, બહુ મજા આવી એમાં. થેન્ક યુ. અમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડી કે તમે કઈ રીતે કરો. કઈ રીતે ચોકથી જે કર્યું હોય પછી એની ઉપર જે ચોંટાડવાનું, વળવાનું, ખૂબ મજા આવી. આપનો ખૂબ ખૂબ આભાર માની જ લઉં, ભલે ના પાડું તો પણ ધન્યવાદે કરી લઉં. અને નિર્ઝરીબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. કોકિલાબેન, ગગનથી ધરા સુધી લઈ આવવા માટેના તમારા પ્રયત્નને પણ સેલ્યુટ. અને રિંકીબેન, બધાને તમારા જ મારા તરફથી પણ બધાને થેન્ક યુ. થેન્ક યુ. અને બસ અહીં આપણે સમાપ્ત કરીએ. ખૂબ સરસ. હવે આપણું જે ફોરમની જે સફર છે, એ સફરમાં દર વખતે કહું છું એવી રીતે સ્ટેશન આવ્યું છે. આ સ્ટેશન પર છે ને થોડો પડાવ રાખ,